કેટલા 126 126 ચાલુ છે. 126 માં લેવાનું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ. પ્રશ્ન નંબર 126. છદ્મસ્ત જીવ કોને કહે છે? છદ્મસ્ત એટલે અલ્પજ્ઞ. અલ્પજ્ઞ અને અજ્ઞાની આ બંને વચ્ચે અંતર છે. અજ્ઞાની એટલે કે જેને આત્મજ્ઞાન પ્રગટ ન થયું હોય એ અજ્ઞાની, અને જેને કેવળ જ્ઞાન પ્રગટ ન થયું હોય એ અલ્પજ્ઞ. આત્મજ્ઞાની 4થા ગુણસ્થાનથી હોય અને કેવળ જ્ઞાની 13મા ગુણસ્થાનથી. એટલે પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીના બધા જીવને અલ્પજ્ઞ કહેવાય. પહેલાથી કે છોડા? પહેલા ગુણસ્થાનથી. કારણ કે પહેલા ગુણસ્થાન વાળા તો અલ્પજ્ઞ છે જ તે, કે જેને કેવળ જ્ઞાન નથી એ બધા જીવ અલ્પજ્ઞ છે. સર્વજ્ઞ અને અલ્પજ્ઞ એવા બે પ્રકાર છે જીવમાં પર્યાયથી. સર્વજ્ઞ છે એ કે જે કેવળ જ્ઞાની છે, અને અલ્પજ્ઞ કે જે કેવળ જ્ઞાની નથી. એમાં પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાનના બધા આવશે. છદ્મસ્ત જીવને જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ હોય છે, અને કેવળીને જ્ઞાનાવરણી કર્મનો ક્ષય હોય છે. આમાં બે જ અવસ્થા હોય છે, ક્ષયોપશમ અને ક્ષયમાં ઉપશમ નથી હોતો. જેમ મોહનીય કર્મની 3 અવસ્થાઓ હોય, મોહનીય કર્મનો ઉપશમ પણ હોય, ક્ષયોપશમ પણ હોય અને ક્ષય પણ હોય. પણ જ્ઞાનાવરણી કર્મનો ઉપશમ ન હોય, ક્ષયોપશમ અને ક્ષય એ બે જ અવસ્થા હોય. જેટલા અંશે જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ હોય એટલા અંશે જ્ઞાનાવરણી કર્મનો ઉદય નથી એમ સમજવાનું. એટલે માનો કે 10% જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ છે તો 10% જ્ઞાનાવરણી કર્મનો ઉદય નથી, એટલે 90% જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે. એટલે બંનેનો જે ટોટલ છે ઉદય અને ક્ષયોપશમ એ બંનેનો ટોટલ 100 થાય. એટલે જેટલા % પ્રગટ છે એટલા % ક્ષયોપશમ છે, જેટલા % પ્રગટ નથી એટલા % એ જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે. છદ્મસ્ત જીવ કે જેને પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીના જીવ કીધા, તો એના અંદર કે શ્રેણીના ગુણસ્થાનોમાં આ ઉપયોગ એક સમયમાં એક જ જગ્યાએ રહે છે. અને જ્યાં સુધી છદ્મસ્ત જીવ છે ત્યાં સુધી એને જ્ઞાનોપયોગ હોય ત્યારે દર્શનોપયોગ ન હોય, દર્શનોપયોગ હોય ત્યારે જ્ઞાનોપયોગ ન હોય. ને કેવળીને જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એ બંને એક સમયમાં એક સાથે હોય. આમાં એક વાક્ય છે ખાસ કે જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે અને દર્શન એ આત્માનો સ્વભાવ છે, અને જ્ઞાન અને દર્શનનું એક સમયમાં વ્યક્ત ન થવું એ આત્માનો વિભાવ છે. એટલે જ્ઞાન અને દર્શન વચ્ચેની પરિભાષા ખબર હોવી જોઈએ. જ્ઞાનનો અર્થ છે વિશેષ પ્રતિભાસ અને દર્શનનો અર્થ છે સામાન્ય પ્રતિભાસ. જ્યારે કોઈ પણ વસ્તુ આપણા જ્ઞાનમાં જણાય છે એના જણાયા પહેલા એ વસ્તુનું દર્શન થાય છે, સામાન્ય પ્રતિભાસ થાય છે. વસ્તુ અત્યારના ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તથી આ રેકોર્ડરનું જ્ઞાન થયું, તો જ્ઞાન થાય એના એક સમય પહેલા આગલા સમયે એનું દર્શન થાય છે. અને એના પહેલા જ્ઞાન હોય છે, એના પહેલા દર્શન હોય છે, એના પહેલા જ્ઞાન હોય છે. એટલે પદાર્થો અલગ અલગ, અને એ અલગ અલગ પદાર્થોનું જ્ઞાન થાય એની વચ્ચે એક દર્શન હોય જ. એટલે માનો કે આ કાગળનું જ્ઞાન થયા પછી રેકોર્ડરનું જ્ઞાન થયું તો એની વચ્ચે એક દર્શન હોય, અને એ દર્શન કોનું હોય કે જેનું ભવિષ્યમાં જ્ઞાન થયું એનું દર્શન. એટલે કાગળનું જ્ઞાન, પછી રેકોર્ડરનું દર્શન, પછી રેકોર્ડરનું જ્ઞાન,
પછી માનો ટેબલનું દર્શન, પછી ટેબલનું જ્ઞાન, આ રીતે હોય. એ દર્શન જ્ઞાન ખાલી ભૂતકાળનું જ હોય. હા, જ્ઞાન જે છે એક સમય પછી થાય છે. ભવિષ્ય ભૂતકાળનું જ થશે ને? ના, ભૂતકાળ એ વસ્તુ જે છે એ વસ્તુના સંબંધમાં જે જ્ઞાન થયું એમાં કાળ ઘટિત નથી કરવાના, કે ભૂતકાળ અને ભવિષ્યકાળ નહીં, એ પણ વર્તમાન જ છે. ખાલી બંને વચ્ચેનો જે પ્રતિભાસ છે, પ્રતિભાસમાં અંતર છે. આમાં સામાન્ય પ્રતિભાસ અને વિશેષ પ્રતિભાસ એવા બે ભેદ છે. દાખલા તરીકે એક સાથે આ રૂમના અંદર પ્રવેશ થયા એક સાથે જે બધો સામાન્ય પ્રતિભાસ થયો, એક સાથે બધું દેખાવું, તો એ તો દર્શન છે. અને એમાંથી કોઈ પર્ટિક્યુલર એક વસ્તુનું, જે એક વસ્તુ ઉપર આપણને પ્રતિભાસ થવો, એનું નામ જ્ઞાન છે. એટલે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાન થયા પહેલા એનું આખું સામાન્ય સત્તા, એનું એક્ઝિસ્ટન્સ છે, ખાલી એટલી જ ખબર પડે છે. અને વિશેષ પ્રતિભાસમાં એનું એક્ઝિસ્ટન્સ કેવા પ્રકારે છે એ બધાનું પ્રતિભાસ થાય છે, એને જ્ઞાન કહેવાય છે. આ કંઈક છે બસ એટલા સુધી તે દર્શન, અને એના પછી જ્ઞાન. અને આ દર્શન છે પણ આત્માનો સ્વભાવ છે ને, એ છે 4 ઘાતી કર્મ છે ને, એમાં જ્ઞાનાવરણી અને દર્શનાવરણી, આ 2 કર્મ જે છે એમાં જ્ઞાનાવરણી કર્મના અભાવથી જ્ઞાન અને દર્શનાવરણી કર્મના અભાવથી દર્શન ગુણની પર્યાય શુદ્ધ પ્રગટ થાય છે. અહીંયા દર્શન એટલે શ્રદ્ધા લેવાની. દર્શન એટલે શ્રદ્ધા નહીં લેવાનું. અહીંયા દર્શનનો મતલબ પ્રતિભાસ લેવાનું, દર્શનનો મતલબ દર્શન ગુણ લેવાનો, શ્રદ્ધા ગુણ નહીં લેવાનો. શ્રદ્ધા ગુણ ત્યાં લેવાનો જ્યાં દર્શન મોહનીય કર્મની વાત આવે ત્યાં શ્રદ્ધા ગુણ લેવાનો, અને જ્યાં દર્શના વર્ણી કર્મની વાત આવે ત્યાં દર્શન ગુણ લેવાનું. દર્શન મોહિનીય કર્મ અને અહીંયા દર્શનાવરણી. એ મોહનીય કર્મ જે 3જા નંબરનું, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, પછી મોહનીય, એ 3જા નંબરનું જે કર્મ છે એ મોહની કર્મના 2 પ્રકાર છે, દર્શન મોહની અને ચારિત્ર મોહની. ચારિત્ર મોહનીનો સંબંધ છે ચારિત્ર ગુણ સાથે, દર્શન મોહનીનો સંબંધ છે શ્રદ્ધા ગુણ સાથે. અને જ્યારે બંનેના ભેદ ન કરવામાં આવે, દર્શન મોહની ને ચારિત્ર મોહની, ખાલી મોહનીય, તો એ મોહનીનો સંબંધ છે સુખ ગુણ સાથે. એટલે જેટલા અંશે મોહનો અભાવ એટલા અંશે સુખ વધે. 12મા ગુણસ્થાને મોહનીય કર્મનો અભાવ થાય છે તો 12મા ગુણસ્થાને પૂર્ણ સુખ પ્રગટ થાય છે. મોહ 12 છે. હા, અને એટલા માટે આજે અનંત ચતુષ્ટય કીધા છે ને, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, તો એનું કનેક્શન આ 4 ઘાતી કર્મ સાથે છે. અનંત જ્ઞાન પ્રગટ થાય છે જ્ઞાનાવરણી કર્મના અભાવથી, અનંત દર્શન દર્શનાવરણી કર્મના અભાવથી, અનંત સુખ મોહનીય કર્મના અભાવથી, અને અનંત વીર્ય એ અંતરાય કર્મના અભાવથી. 4 ઘાતી કર્મનો અભાવ થવો એટલે અનંત ચતુષ્ટય પ્રગટ થવા. ત્યાં ભેદ નથી કર્યા દર્શન મોહની ચારિત્ર મોહનીના, એટલે શ્રદ્ધા ચારિત્રના ભેદ ત્યાં નથી, શ્રદ્ધા ગુણ ને ચારિત્ર ગુણ. પણ જયારે શ્રદ્ધા ગુણ ને એકલું શ્રદ્ધા ગુણ લેવામાં આવે તો ત્યાં, એટલે દર્શન મોહની કર્મ લેવામાં આવે તો ત્યાં પછી એનો અર્થ શ્રદ્ધા લેવાનો, અને ત્યાં એકલું ચારિત્ર લેવામાં આવે તો એનો અર્થ ત્યાં ચારિત્ર મોહની સાથેનો સંબંધ છે એ લેવાનો. દર્શનના 2 ભેદ. એટલે શ્રદ્ધા ગુણની જે પર્યાય છે ને એના 2 પ્રકાર, તો એના તો સમ્યક દર્શન ને મિથ્યા દર્શન. મિથ્યા દર્શન સમ્યક દર્શન કહીએ છીએ, દર્શન ગુણની પર્યાય નથી, એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. અને જ્યાં દર્શન ગુણની પર્યાય હોય ત્યાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન ને કેવલ દર્શન, એ દર્શન ગુણની પર્યાય છે. એટલે જે અત્યારે આ ચર્ચા કરીએ છીએ કે વસ્તુનું જ્ઞાન થયા પહેલા વસ્તુનો પ્રતિભાસ થાય છે, સામાન્ય પ્રતિભાસ, એનું એ આ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, એમાં પહેલા આપણે તો 2 જ દર્શન છે, ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન. ચક્ષુ અને અચક્ષુના ભેદ વચ્ચે એમાં અંતર શું છે કે 5 ઇન્દ્રિય અને મન, 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન. એ છઠ્ઠું મન કીધું છે અને છઠ્ઠી ઇન્દ્રિય નથી કીધી. ઇન્દ્રિય તો 5 જ કીધી છે. જોકે જયારે પણ 5 ઇન્દ્રિય બોલીએ ત્યારે એની સાથે છઠ્ઠું મન બોલતા પણ હોઈએ છીએ, જે સંઘની પંચેન્દ્રિય આપણે વાત કરીએ તો.
તો એને ઇન્દ્રિયમાં કેમ નથી લીધું? કારણ કે એ ચિહ્ન તરીકે દેખાતું નથી. જે 5 ઇન્દ્રિય છે એ તો ચિહ્ન તરીકે આપણને વ્યક્ત છે. ઇન્દ્રિયનો અર્થ જ તે ચિહ્ન થાય છે. અને આ ચિહ્ન એવું છે જે આપણને દેખાતું નથી, શરીરના અંગરૂપ એવું દેખાતું નથી, અને મન જે છે એ દેખાતું નથી. એટલા માટે એને ઇન્દ્રિયમાં નથી લીધું, પણ એને રાખ્યું તો છે પાછું, પણ એને 6ઠા નંબરે એમ કરીને મન તરીકે રાખ્યું છે. તો 5 ઇન્દ્રિયમાં જે ચક્ષુ ઇન્દ્રિય છે એને તો ચક્ષુ કહેવાય, અને એ સિવાયની જે 4 છે અને મન, એટલે 5ને એક શબ્દમાં અચક્ષુ કહેવાય. એટલે ચક્ષુ ઇન્દ્રિયથી જ્યારે આપણને જ્ઞાન થાય છે ત્યારે તો એ ચક્ષુથી થયું, અને એ સિવાયની જે બાકીની કાનથી, નાકથી, જીભથી અને ચામડીથી કે મનથી જે દર્શન થાય એનું નામ છે અચક્ષુ દર્શન. એટલે ખાલી આંખેથી જ દર્શન થાય છે એમ નહીં. આના ઉપરથી જોવાનું નામ દર્શન નથી. જાણવું, જોવું ને જાણવું આત્માનો સ્વભાવ છે. જોવું એટલે આંખેથી જોવું એમ નહીં, પણ આંખેથી જોવું જે આપણે કહીએ છીએ તો જાણવું જ છે. એ તો જ્ઞાન છે, એ જ્ઞાન છે. ચક્ષુ ઇન્દ્રિયથી થતું જ્ઞાન છે, જોવું નથી, દર્શન નથી. દર્શન તો એ છે કે જે આંખેથી જે જ્ઞાન થયું એ જ્ઞાનના આગલા સમયે જે સામાન્ય પ્રતિભાસ થયો છે એ દર્શન છે. એવી જ રીતે ગરમ પાણીમાં હાથ લાગતા જે ગરમપણાનો અનુભવ થાય છે તો એ તો જ્ઞાન છે, અને એના પહેલા જે સામાન્ય પ્રતિભાસ થાય છે એનું નામ દર્શન છે. કે આ કંઈક છે, બસ એટલા એ દર્શન છે. કેવળી ભગવાનને આ જ્ઞાન અને દર્શન આ બંને ગુણોની પર્યાય પૂર્ણ શુદ્ધ પ્રગટ થઈ છે. એટલા માટે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન, અનંત જ્ઞાન અને અનંત દર્શન ભગવાનને એક સમયમાં છે, સમય ભેદ નથી. સમ્યક દર્શન કીધું છે પેલા, એ સમ્યક દર્શન ને સંબંધ નથી ત્યાં. સમ્યક દર્શન, હા ના, એટલે સમ્યક દર્શન પહેલા ને સમ્યક જ્ઞાન પછી એમ નહીં. દર્શન પહેલા થાય છે ને ત્યાં તો શ્રદ્ધા ગુણની પર્યાય શુદ્ધ થઈ. શ્રદ્ધા થઈ એટલે એ જ્ઞાન અને ચારિત્ર ને સમ્યક નામ મળ્યું. નહીં તો એ સાચા કહેવાતા નતા. એમ એના કારણે છે સમય ભેદ છે. આપણે સમય ભેદ છે. સમય ભેદમાં પણ ઓલવેઝ ભૂતકાળ એક સમય પાછળનું જ્ઞાન થતું હોય. આપણને જ્ઞાન તો એ જ સમયે થાય છે. આ વસ્તુ જોઈ પછી એનું જ્ઞાન થયું, એટલે એક સમય માટે તો ભૂતકાળ થઈ ગઈ ને. જેનું જ્ઞાન થાય, દર્શન થયા પછી જેનું જ્ઞાન થાય, પણ એ જ છે કે એ જે વસ્તુ પછી એ જ સમયે જે વસ્તુનું ભૂતકાળનું જે જ્ઞાન થાય છે એટલા માટે તે અત્યારને આપણું જે જ્ઞાન છે ને એ જ્ઞાન એટલું વીક નોલેજ છે. અને એટલા માટે કે જે વસ્તુનું આપણે, તમે જે કહો છો કે ભૂતકાળ થઈ ગયું, તો ભૂતકાળ આપણે જે વસ્તુને જાણીએ છીએ તો આ તો એક સમયની વાત કરી. આપણને તો પકડમાં આવે છે અસંખ્ય સમય પછી. એના પછી તે કેટલાય દર્શન જ્ઞાનની પ્રોસેસ કેટલી વીતી ગઈ હોય ત્યારે પછી જે જ્ઞાન થાય ને ત્યારે આપણને ખબર પડે છે કે આ રેકોર્ડર છે. એ સમયે તો ખબર જ નથી પડતી. અને એટલા માટે એક ક્ષણિકના બોધમાં એક વાક્ય ખાસ કહ્યું હતું કે કોઈ તમને ગાળ આપીને તમને પછી જયારે એના પર ક્રોધનો ભાવ થયો, પણ એ ગાળ જે છે ને એ જે સમય તમારા જ્ઞાનમાં જણાય, તમે સાંભળીને જણાય, એ તો એ વખતે તો ભૂતકાળ બની ગયું છે. અને એ સમયે જે એના પ્રત્યે દ્વેષ તમે જે કર્યો છે તો ભૂતકાળના પ્રત્યે દ્વેષ કર્યો, જે વસ્તુ છે જ નહીં અત્યારે, મતલબ જેનું અસ્તિત્વ જ નથી રહ્યું અત્યારે. એ જ ઘટિત અહીંયા નહીં છે. હા, એ જ અહીંયા એક સમયની વાત છે, અને એ તો અસંખ્ય સમયની લઈ લીધી. જે તમે ઘટિત કરો તો અસંખ્ય સમય સુધી પણ ઘટિત થઈ શકે છે. આને બંનેને એક શબ્દમાં ચેતના કહેવાય છે, અથવા ઉપયોગ પણ કહેવાય છે. આ જે દર્શન ને જ્ઞાન ને એક શબ્દમાં ચેતના અથવા ઉપયોગ, એટલે જ્ઞાન ચેતના, દર્શન ચેતના એવી રીતે, અથવા તો જ્ઞાનો ઉપયોગ ને દર્શનો ઉપયોગ, બે આવી ગયા. એ બંને આવી ગયા. ઉપયોગ બે પ્રકારના છે, જ્ઞાનો ઉપયોગ ને દર્શનો ઉપયોગ. એનું વર્ણન છે પ્રવચન સાર નામનું શાસ્ત્ર છે, એમાં વિશેષ રૂપે વર્ણન કર્યું છે કે સાદ્રશ્ય અસ્તિત્વ અને સ્વરૂપ અસ્તિત્વ એવા બે શબ્દ આ ભેદથી એવી રીતે. સાદ્રશ્ય અસ્તિત્વના અંદર તો બધું જ
એક સાથે લીધું છે અને સ્વરૂપ અસ્તિત્વના અંદર કોઈ પર્ટિક્યુલર એનું એક વિશેષ છે, એક સામાન્ય છે અને એક વિશેષ છે. સામાન્યના પ્રતિભાસનું નામ દર્શન છે અને વિશેષના પ્રતિભાસનું નામ જ્ઞાન છે. એને અલગ રીતે એમ કીધું સામાન્યનો પ્રતિભાસ એનું નામ છે દર્શન અને વિશેષનો પ્રતિભાસ એનું નામ જ્ઞાન. એ ડેફિનેશન એવી થઈ ગઈ કે સામાન્ય પ્રતિભાસનું નામ દર્શન ને વિશેષ પ્રતિભાસનું નામ જ્ઞાન. વિશેષ નો પ્રતિભાસ ને પણ વિશેષ પ્રતિભાસ. આ છદ્મસ જીવોની આ સ્થિતિ હોય છે જ્ઞાન દર્શનની. એક જીવને, જેમ ગઈ વખતે શરીરની ચર્ચા કરી તે રીતે, એક જીવને 5 જ્ઞાન છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન. તો વધારેમાં વધારે કેટલા જ્ઞાન હોઈ શકે? કોને? એક સાથે કોઈ પણ જીવને એક સાથે વધારે કેટલા જ્ઞાન હોઈ શકે? પ્રગટ થાય હોઈ શકે મેક્સિમમ 5. એક નિયમ હમણાં કીધું ને કે જેને મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન એ હોય એને કેવળ જ્ઞાન કેવી રીતે હોય, અને જયારે કેવળ જ્ઞાન જેને હોય એને મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન કેવી રીતે હોય? બંને જ્ઞાન અલગ અલગ છે, પરસ્પર વિરોધ છે ને. મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન તો ઇન્દ્રિયોથી થવા વાળું જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, અને કેવળ જ્ઞાન તો અતિન્દ્રિય જ્ઞાન છે. અમે એમ સમજીએ કે આ બધું આવી ગયું, કેવળ જ્ઞાન બધું એક મેક્સિમમ કેટલા થઈ શકે? તો એક મેક્સિમમ 2 ના, કેવળ 3 પણ હોય છે, 4 સુધી પણ હોય છે ને. જે જીવને મનઃપર્યાય જ્ઞાની મુનિરાજ હોય છે તો એમને મતિ જ્ઞાન એ હોય છે, શ્રુત જ્ઞાન પણ હોય છે, અવધિ જ્ઞાન પણ હોય છે, મનઃપર્યાય જ્ઞાન પણ કેવળ હોય જ્ઞાન છે. છોડીને 4 હોય. 4 હોય છે. એટલે વધુમાં વધુ 4 જ્ઞાન હોઈ શકે. અને ઓછામાં ઓછા કેટલા હોય? એક કયું? કેવળ જ્ઞાન. ક્વોન્ટિટી કેવળ જ્ઞાન. કે કેવળ જ્ઞાન એક જ એના અંદર બધું આવી જાય. અમારે એવું હતું કે એકમાં કેવળ જ્ઞાન બધું. કેવળ જ્ઞાન એટલે મને અમને લાગુ કે 5 જ્ઞાન અંદર આવી જાય બસ. એટલે કેવળી ભગવાન ને પણ કેવળી ભગવાન ને એક જ જ્ઞાન છે, 4 જ્ઞાન નથી. શ્રુત જ્ઞાન પછી સાંભળતા જ નથી કોઈનું. ના, એ શ્રુત એ સાંભળતા કદાચ ઇન્દ્રિયોથી તો જ્ઞાન જ થતું નથી ને. હા, ઇન્દ્રિયોનો ઉપયોગ જ નથી. ઇન્દ્રિયોનો ઉપયોગ જ નથી. આંખ હોય છે એટલે અરિહંત દશામાં આંખ, કાન, નાક, શરીર છે, પણ શરીર એ બસ ત્યાં ડેડ થઈ ગયું છે. તો આ બધા કેવળીની આજ પૂછ્યું? હા, બધા જ કેવળી, ખાલી તીર્થંકર ની જ નહીં, તીર્થંકર બધા જ કેવળી. એટલે સિદ્ધ ભગવાન જે છે તો પછી આ સાહેબ કે સંઘનું સંચાલન કરે ગૌતમ સ્વામીજી કે અમને બધું સંઘનું મહાવીર સ્વામી પછી જે સંઘનું સંચાલન એ સહજ થાય છે. આ બધું જ બધું જ એ ખાલી કેવા પૂરતું જ હોય, બધું સહજ હોય છે. કાલ રાત્રે જ વાંચ્યું એટલે એમાં કે આમના પછી ગૌતમ સ્વામી પછી સુધરમાં આવ્યા છે, એ 5 જે બતાવ્યા છે એવી રીતે કે અમને સંભાળ્યું પછી આનું પછી એકને ખતમ થયા પછી બીજાને કેવળ જ્ઞાન થાય. એટલે ગૌતમ સ્વામી જેમ એ તો આવું થયું હતું અહીંયા. અચ્છા, અહીંયા આવું થયું છે. એટલે એવું કઈ નિયમ નથી. એક સાથે બધા ગૌતમ સ્વામી, તમે સાંભળ્યું ગૌતમ સ્વામી ને કેવળ જ્ઞાન થયું, પછી મોક્ષે ગયા. જયારે મોક્ષે ગયા ત્યારે જ તે સુધર્મ સ્વામી ને કહેવાય, સુધર્મ સ્વામી મોક્ષે ગયા ત્યારે જ તે જંબુ સ્વામી ને કહેવાય. તો એવી રીતે આ તો 12 વર્ષે એવી રીતે થયું હતું. હા, રાતે જ કાંજી સ્વામી સાઈડ છે એમાં વાંચ્યું. હા, 12 વર્ષે થયું હતું. ગણતર નું બધું સિદ્ધ ભગવાન જે હોય એ સમજો કેવળ જ્ઞાન થઈ ગયું. એના પછી કેવળ જ્ઞાન તો અરિહંત દશામાં જ થઈ ગયું છે. અરિહંતમાં પછી કેવળ જ્ઞાનમાં કોઈ ફરક નથી પડતો. કેવળ જ્ઞાનની સ્થિતિ બંનેમાં એક સમાન હોય છે. અરિહંત ભગવાન એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. એના પછી 15 વર્ષ 20 વર્ષનું એમનું આયુષ્ય બાકી છે. તીર્થંકર તો દેશના આપે છે, કેવળી શું કરે છે? કેવળી પણ દેશના આપે છે, પણ સમોસરણમાં નથી આપતા. સમોસરણ નથી હોતું. ફરક એટલો છે. એ નાના લેવલ ઉપર હોય છે. દેશના હોય છે, દેશના હોય. રામની દેશના હતી. હા, રામની દિવ્ય ધ્વનિ થઈ છે. એ રીતે ઘણા દિવ્ય ધ્વનિ ખરે છે, પણ ત્યાં એવી રીતે સમોસરણની રચના થાય, દેવકૃત ને એવું બધું નથી હોતું. એ જગ્યાને ગંધકુટી કહેવાય છે. ગંધકુટીમાં ભગવાનનો ઉપદેશ હોય છે. અને એ બાકી તો કાળ પણ એટલો લાંબો હોતો નથી. એ તો કેવળ જ્ઞાન પામ્યા ત્યારે મોક્ષે પણ જતા રહે. એવું પણ આટલો મોટો કાળ નહીં હોય.
હા, તો અમુક લિમિટેડ ટાઈમ જેટલો તીર્થંકરનો જેટલો કાળ હોય છે એવો કાળ નથી હોતો. અલ્પ સમયમાં એટલે બહુ નાના કાળમાં મેક્સિમમ એટલે 2-4 વર્ષ હોય ના ગોતમ સ્વામી એમ તો વધારે, કારણ કે એ ટાઈમે તો આયુષ્ય તે એટલા વર્ષોના હતા, પૂર્વ વર્ષોના બધાને 15 વર્ષ 17 વર્ષ સુધી તો રહ્યા ને, 12 વર્ષ સુધી. 12 વર્ષ સુધી તો રહ્યા. એ પછી સમોસરણ નથી બચાતું. આમ અચ્છા, એ પણ સહજ હોય પાછું, એ પણ સહજ હોય, એ વિકલ્પ કરીને નથી. કેવળ જ્ઞાન થવાનો મતલબ કોઈ વિકલ્પ નહીં. નિર્વિકલ્પ દશા એ જ કેવળ જ્ઞાન થઈ. એટલે એક દ્રષ્ટિએ જળ પદાર્થોને અરિહંત ભગવાનને સમાન કીધા છે, કારણ કે જળને પણ વિકલ્પ નથી ને અરિહંત ભગવાનને વિકલ્પ નથી. પણ જળ નિર્વિકલ્પ નથી, હરિહંત ભગવાન નિર્વિકલ્પ છે. જળમાં તો કોઈ વિકલ્પ જ નથી. હા, વિકલ્પ નથી પણ નિર્વિકલ્પ તો છે પાછા. 20 વિહારમાં જે વિશ્વ છે અરિહંત છે, એ તો તીર્થંકર. તો અરિહંત તો વધારે હોય છે. અરિહંત આપણે અહીંયા જે છે એટલે એક સમયમાં અરિહંત વિચરી શકે છે ઘણા બધા. તીર્થંકર નહીં, તીર્થંકર નહીં, રાઈટ. કેવલી થઈ શકે, તીર્થંકર નથી. 6 મહિનામાં 608 જીવ મોક્ષે જાય, એક સાથે ઘણા બધા જીવ જઈ શકે. અહીંયા એક સાથે અરિહંત તરીકે હોય છે, તીર્થંકર એક જ હોય. તો સાહેબ આપણે જે ત્યાં નાસિક ત્યાં ગયા હતા આપણે ગજપંથા, ત્યાં કે કરોડો મુનિ ગયા છે, તો એ બધો કાળ લાંબો હશે ને? આખો ચોથો આરો લેવાનો. ચોથો આરો તો કેટલો મોટો, એક કોડા કોડી સાગર -42,042 એ બધાનું એક સાથે ગણવાનું. મુનિ મોક્ષે ગયા એમ લખ્યું છે. હા, મુનિ મોક્ષે ગયા. અરિહંત મોક્ષે ગયા એમ નથી લખ્યું. મુનિ મોક્ષે ગયા. આટલા કરોડ મુનિ મોક્ષે ગયા, આટલા કરોડ મુનિ મોક્ષે ગયા. મોક્ષ તો અરિહંત નો થાય છે, મુનિ નો ક્યાં થાય છે? મુનિ પછી અરિહંત, અરિહંત પછી મોક્ષ છે. આપણે વખાણમાં તો મુનિ છું એટલે મુનિ. એટલા માટે ખાસ કરીને વર્ણન કર્યું છે કે અરિહંત વગર મોક્ષ થઈ શકે એવું માનવા વાળા તો કોઈ નથી. અરિહંત તો થવું જોઈએ. કોઈ મુનિ વગર મોક્ષ ના થાય, મુનિ વગર મોક્ષ ન થાય એ બતાવવા માટે આ મુનિ મોક્ષે ગયા. કારણ કે કોઈ લોકો એમ પણ માને છે ગ્રહસ્થ લિંગ થી પણ મોક્ષ થઈ શકે, રાજ્યમાં સભામાં રાજમહેલમાં બેઠા બેઠા પણ મોક્ષ થઈ જાય ને અહીંયા મોક્ષ એમ નથી. એટલે બધે મુનિ મોક્ષે ગયા એમ કીધું છે. કારણ કે મુનિ કીધું તો પછી એટલે મેં ક્ષણિકના બોધમાં શરૂઆતમાં જે લખ્યું છે ત્યાં આપણે કોઈ આમ સાધ્ય નું કહીએ ને તો એમ એટલું એવું ના લાગે કે તમારે શું મોક્ષે જવું છે કે કોઈને પણ આમ કહીએ ગોલ બતાવીએ તો એમાં એને આશ્ચર્ય નથી લાગતું. પણ જયારે તમે એમ લો કે કહો કે મારે દીક્ષા લેવાનો વિચાર છે તો તરત જ ચોંકી જશે કે તમે દીક્ષા લેવાનો છો. એટલે એને એમ જ છે કે જાણે મુનિ થવું, મુનિ થયા વગર જે મોક્ષ જવાના હતા. એક ઔપચારિકતા બની ગઈ છે. મોક્ષે જવું છે, ભગવાન થવું છે, કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે, એક ખાલી કેવા પૂરતું છે. જૈન કુળમાં જન્મ લીધો છે અને એટલા માટે જન્મથી જે સંસ્કાર મળ્યા છે એ રીતે હવે આ બોલવાનું શરૂ થઈ ગયું છે. તૈયારી કોઈની નથી. આનું બળ રહેવું જોઈએ, સ્વાધ્યાયનું બળ હોય ને તો જ એને એટલી જાગૃતિ રહી શકે. પાછું ખોવાઈ જાય. હા, ટાઈમ નથી લાગતો ખોવાતા, 1 સેકન્ડ લાગે. એક સ્ટેપ આગળ કે આપણે હમણાં એક વાત ક્ષયોક્ષમ, ઉપશમ અને ક્ષય. એ જરા ઉપશમ એટલે દબાઈ જવું. એનું પાણીના અંદર 100 રજકણો છે, 100 રજકણોનું નીચે દબાઈ જવું, 100 નું એ ઉપશમ. એવી આ ઉપશમ. પછી 100 એટમ માંથી
50 એટમનું નીચે દબાઈ જવું, 30 એટમનું અંદર મળીને રહેવું પાણીના ઉપર મિક્સ થઈને, અને 20 એટમનું બહાર નીકળી જવું. બહાર નીકળવું એટલે છે, બહાર નીકળવું એટલે પાણીમાંથી તે બહાર નીકળી જવું. એટલે એટલે 3 વસ્તુ થઈ કે એક તો ક્ષય, એક ઉપશમ અને એક ઉદય. અમુકનો તો 20નો તો ક્ષય, 20 બહાર નીકળે છે એ ક્ષય, 30 ત્યાં મળેલા છે એ ઉદય. મળેલા છે સત્તામાં ના, એટલે વિક્ષેપ છે, અત્યારે પાણીને મેલું કરી રહ્યા છે એ ઉદય. અને 50 છે જે મેલું નથી કરતા પણ પડ્યા છે તળિયે, ભવિષ્યમાં મેલું કરી શકે છે, કરી શકશે. એને શું કહેવાય? એ ઉપશમ. ઉપશમ એ આવવાના છે, દબાવેલા છે. ઉપશમ કર્યો એટલે ટોટલ દબાવી રાખ્યા છે. એ ઉદયમાં આવશે, ક્યારે પણ ઉદયમાં આવશે. એટલે ઉપશમ જેને થાય છે એ જીવને તો ક્યારેક ઉદયમાં આવવાના છે. એટલા માટે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ કેવળ જ્ઞાન પામતા નથી, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને જ કેવળ જ્ઞાન થાય છે. નિયમ છે આવું. કારણ કે જે કચરો, અને એટલા માટે તમે સાંભળ્યું છે 11મા ગુણસ્થાનથી નીચે પડે છે. 11મા ગુણસ્થાનથી કેમ? કારણ કે 11મા ગુણસ્થાનનું નામ જ છે ઉપશાંત મોહ. એ મોહને જેટલો ઉપશાંત ઉપશમ કરતા એ 11મા સુધી પહોંચ્યા. પણ પડેલો તો અંદર જ છે ને, ખાલી અંદર દબાયેલો છે એટલા ટાઈમ પૂરતો. તો પણ એ જતા નથી પાછા આગળ પડીને? હા, પછી જાય છે, પણ પછી જાય છે ત્યારે તો ક્ષય કરીને જ જાય છે. પછી આ કરી ઉપશમ કરેલા શેર કરવો જ પડે. ઉપશમ કરેલા ઉદયમાં આવીને જ ક્ષય કરવો પડે. તો પછી ફાયદો શું? ખોટું ત્યાં સુધી જ્ઞાન પાછળ ફાયદો એટલો કે એ જેટલા અંદર દબ્યા ને એટલા અંશે આત્મામાં નિર્મળતા પ્રગટ થઈ, કર્મ દબાયા, આત્મામાં નિર્મળતા પ્રગટ થઈ, નિર્મળતાના બળ ઉપર જ તે અનુભવ્યું ને નિર્મળતા, એટલે અનુભવી. હવે એ કહે છે કે આવી અનુભવી છે, પરમાનન્ટ અનુભવી છે, તો પુરુષાર્થ વધારે ઉપડે છે, એકદમ મજબૂત વિશ્વાસ બેસી ગયો છે. ઉપશમ કરીને પણ કરે તો વિશ્વાસ એકદમ મજબૂત કરી નાખે, એને પોતાની પરિસ્થિતિ મજબૂત કરી નાખે. શાહી સમ્યક દ્રષ્ટિ એટલે આ કઈ સ્થિતિ હોય? શાહિક સમ્યક દ્રષ્ટિ ની સ્થિતિ એ હોય કે મોહ જે છે, દર્શન મોહની કર્મ, એનો જડ મૂળથી નાશ કર્યો છે. હવે ક્યારેય પણ ભવિષ્યમાં કોઈ પણ પર પદાર્થને પોતાનો માનશે નહીં. કોઈ પણ પદાર્થને ભવિષ્યમાં ક્યારે પોતાનો નહીં માને. શાહિક એટલે પાછું છે થવાનું નથી, એક પરમાનન્ટ. ઔપશમિક સમ્યક દ્રષ્ટિ હોય તો એ તો પોતાનું માનશે, અને એ તો કેટલા ટાઈમના અંદર પાછું પોતાનું માનવાનું ચાલુ કરી દેશે. એ નિયમ છે વિધિન અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત સુધી જ રહે ઔપશમિક સમ્યક દર્શન, એનાથી વધારે રહી પણ નહીં. એટલે ઔપશમિક સમ્યક દર્શન પ્રગટ થાય તો પછી તાત્કાલિક એને ક્ષાયોપશમિક સમ્યક દર્શનમાં એ કન્વર્ટ થઈ જવું જોઈએ, ટ્રાન્સફર થઈ જવું જોઈએ. તો પછી લાંબો કાળ રહે. કન્વર્ટ કેવી રીતે થાય? એ પુરુષાર્થથી, હા, અંદરના પુરુષાર્થથી જ તે. એ આ બધી કર્ણાનુયોગની જે થિયોરી છે ને, એ ત્યાં કર્ણાનુયોગની કર્મની થિયોરી, એ પુરુષાર્થી જે જીવ હોય, સાધક જીવ હોય, એને તો વિચારોમાં પણ ન હોય કે મેં આ ઉપશમ કર્યો છે, ક્ષયોપશમ કર્યો છે, શું કર્યું છે. એની દ્રષ્ટિ તો એકમાત્ર આત્મા ઉપર છે. એ જો આના ઉપર દ્રષ્ટિ કરવા જાય તો આત્મા ઉપર દ્રષ્ટિ કેવી રીતે રહી? અહીં સુધી કે આત્મા ઉપર દ્રષ્ટિ છે એટલે જ આવી બધી સ્થિતિઓ આવે છે. આ તો બાહ્ય દ્રષ્ટિ વાળા કહે છે. હા, આ તો બાહ્ય દ્રષ્ટિ વાળા નહીં, કેવડી ભગવાન કે છે બાહ્ય દ્રષ્ટિ. આપણે તો ક્યાં ખબર પડવાની છે? એમની દ્રષ્ટિમાં જ આવ્યું છે. આપણને કઈ ખબર પડવાની છે? બાહ્ય દ્રષ્ટિ વાળાને આ રીતે બતાવવામાં આવે છે. કીધું તો અંતરદ્રષ્ટિ વાળા જ છે, અંતરદ્રષ્ટિ વાળા કીધું છે, પણ બાહ્ય દ્રષ્ટિ વાળાને બતાવવા માટે કે તમને આ રીતે સમજાશે. ખાલી અંદરની વાત આમ બતાવશું તો એ તમને નહીં સમજમાં આવે. એટલે ખાવું જ જરૂરી છે. તમે ખાલી શેરીમાં જાઓ તો કઈ જરૂરી નથી. શેરી વગર તો શેરી શું? એટલે ધર્મની જાણકારી પ્રાપ્ત કરી લેવાથી કોઈ ધર્મી નથી થઈ જતો, પણ જયારે ધર્મી થઈ જાય છે ત્યારે ધર્મના સંબંધમાં બધું જાણી લે છે. ઓટોમેટિક જાણી લે છે. ઓટોમેટિક જાણી લે છે, પછી એને કઈ જાણવાની જરૂર નથી. આપણે દર્શન મોહિનીનો ક્ષય કરવો હોય એટલે ક્ષય નહીં, ઉપશમ કરવો એ આ ક્ષયોપશમ થોડો ક્ષયોપશમ કરવો
એના માટે આપણે શું કરી શકીએ? એક તો નિયમ એ છે કે સમ્યક દર્શન જેને આજ સુધી પ્રગટ ન થયું હોય અનાદિકાળથી, એ જીવને અનાદિ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. અનાદિ મિથ્યા દ્રષ્ટિ. અને જેને પ્રગટ થઈને છૂટી ગયું હોય, પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો હોય તો એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. એની તો અહીંયા વાત નથી. અનાદિ મિથ્યા દ્રષ્ટિની ચર્ચા છે. તો અનાદિ મિથ્યા દ્રષ્ટિમાં કે જેને આજ સુધી ક્યારે સમ્યક દર્શન પ્રગટ નથી થયું, એને જયારે પહેલી વાર પ્રગટ થશે તો નિયમથી ઔપશમિક સમ્યક દર્શન જ પ્રગટ થશે, બીજું કોઈ નહીં, બંને નહીં, ક્ષયોપશમિક ને ક્ષાયિક નહીં. એટલે શરૂઆત થાય છે ઔપશમિક થી અને અંત આવે છે ક્ષાયિક થી. છેલ્લે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિથી મોક્ષ. એને પ્રથમોપશમ સમ્યક તો કહેવાય, જે પહેલી વખત થાય છે ને એ જ. અને એના પહેલા એને ગ્રંથિ ભેદ થાય છે. મોહની જે ગાંઠ છે એ ગાંઠ ઢીલી પડે છે, અને એ ઢીલી પડવાના ઘણા કારણો હોય છે. મનુષ્ય ગતિના કારણો અલગ છે, દેવ ગતિના કારણો અલગ છે, નારકીઓને અલગ છે ને તિર્યંચોને અલગ છે. ચારે ચાર ગતિમાં સમ્યક દર્શનની પ્રાપ્તિના કારણો અલગ અલગ હોય છે. પુરુષાર્થ એક પ્રકારનો હોય કે આત્માનું જ લક્ષ્ય હોય, પણ કારણો ને એવા નિમિત્તો એને મળવા અલગ અલગ હોય. મનુષ્ય ગતિના અંદર તીર્થંકર ભગવાનનો ઉપદેશ ને તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ સમ્યક દર્શનની પ્રાપ્તિનું કારણ બને છે. નરક ગતિના જીવોને તો તીર્થંકર ભગવાનની દેશના મળતી જ નથી. નારકીઓને સાંભળતા નથી ભગવાનની વાણી. ત્રણ ગતિના જીવો હોય છે. કેમ? દેવ હોય, મનુષ્ય હોય, તિર્યંચ હોય, નારકી કેમ નહીં? એ સંઘની પંચેન્દ્રિય છે. કારણ કે ત્યાં તીર્થંકર નથી વિચારતા. તીર્થંકર તો દેવલોકમાં પણ નથી વિચારતા. એ જઈ શકે છે, આ બારથી જઈ શકતો ને નરકથી. એને તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા જેવું પુણ્ય જ નથી હોતું. પણ જયારે સમ્યક દ્રષ્ટિમાં આ પુણ્ય એ કારણ બતાવું. પેલા તો પુણ્ય નથી હોતું, પુરુષાર્થ કરી શકે છે. પુણ્યનો ઉદય હોવો અને પુરુષાર્થ હોવો એ બે વસ્તુ અંતર છે. અને બીજું કે તે ત્રણ ગતિ એવી છે કે જેમાં ત્રણ ગતિના જીવોને જીવવું છે, મરવું નથી. અને નારકી છે જેને મરવું છે, એને જીવવું નથી. કૂતરા બિલાડા એ પણ હોય ને, એને મને મારવા, કોઈ લાકડી મારે તો ભાગશે, કારણ કે એને મરવું નથી. તિર્યંચ ગતિના કોઈ પણ જીવ, કીડી મકોડા પણ ભાગી જશે, હાથ લગાડશે તો એને જીવવું છે, મરવું નથી. દેવોને પણ જીવવું છે. મરવાનું આવે ત્યારે તો મંદાર માળા જયારે કરમાય 6 મહિના પહેલા, ત્યારે તો દુખી થઈ જાય છે, એને જીવવું છે. મનુષ્યને જીવવું છે. નારકીઓને મરવું છે. જન્મ થતા તે મરવું, ક્યારે મરવું, ક્યારે મરવું, ક્યારે મરવું, એ પીડામાં જીવવું જ નથી. તીર્થંકર ભગવાનની દેશનામાં જીવન જીવવાની કળા બતાવવામાં આવે છે, કેમ જીવવું. અને એને તો જીવવું જ નથી, તો પછી એને કળા સાંભળે શું લાભ છે? જેને જીવવું હોય એ સાંભળવા આવે, જેને જીવવું જ નથી તો પછી તમારે જીવન કેવી રીતે જીવવું? એ લોકોને પુણ્ય નથી હોતું. હા, એ પુણ્ય નથી હોતું. પણ તોય તે તીર્થંકર ભગવાનની વાણી સાંભળવા યોગ્ય પુણ્ય નથી હોતું. બાકી તો વાણી સાંભળે છે. કોઈ પૂર્વભવનો સંબંધ હોય તો પૂર્વભવના સંબંધી પાસેથી, દેવી દેવતાઓ પાસેથી એવી રીતે વાણી સાંભળે છે. અત્યારે લક્ષ્મણ ને રાવણ લડે છે ને નરકમાં, અને સીતાજી અત્યારે ઉપદેશ આપે છે નરકમાં. ત્યાં જઈને પૂર્વભવનો સંબંધ હોય ને, તો ત્યાં પણ એવી રીતે સીતાજીને અત્યારે ત્યાં કરુણા ભાવ આવે છે તો ત્યાં ત્રીજા નરક સુધી પણ એવી રીતે ઉપદેશ આપવા માટે જઈ શકે છે, જાય છે. અત્યારે તો સમજાવે છે. આપણે કીધું ને કે એને કહે છે કે તમે ઝઘડો નહીં. પેલા એ જતા રહે છે, એ હજી ફરશે સંસાર સીતાજી ફરશે. અને રાવણ છે, રાવણ ને કહે તમે આ સંસાર છોડો એમ. અને રાવણ તીર્થંકર થશે અને સીતાજી ગણધર થશે. રાવણ જ ગણધર. ત્યારે તો રાવણ કે છે લક્ષ્મણ એ તો કઈ નહીં, ત્યાંથી પછી મોક્ષે જશે સીતા. ગણધર નહીં તો આગળ ચોવીસમાં થશે ને, હજી તો ટાઈમ છે ને. એટલે રાવણે તીર્થંકર ગોત્ર બાંધી દીધું. હા, એ બાંધી છે. વિચાર કરો તમે.
આ ત્યાં નરક ગતિમાં પણ આવી રીતે આ વાણી અને નરક ગતિમાં તેની જે વેદના થાય છે એ દુઃખનું કારણ બને છે, સમ્યક દર્શનનું કારણ બને છે. નરક ગતિની વેદના સમ્યક નામનું સમ્યક કીધું છે. એ સમ્યક દર્શન જે છે રાવણનો જીવ એ પેલા સમ્યક દર્શન રાવણના ટાઈમમાં જે સમ્યક દર્શન પકડ થઈ ગયું એટલે તો આ બધા પૂતળા વાળા નારકી જે છે એ કારણ એનું નારકી બનશે. એ થઈ ગયું ને મોક્ષ નું કારણ જે છે એને નરકની વેદના જે છે અને એમાં તત્વાર્થ સૂત્રમાં લખ્યું છે કે વેદના સામાન્ય સમ્યક દર્શનનું કારણ નથી. ખાલી વેદના થાય સમ્યક દર્શન તો બધાને સમ્યક દર્શન થઈ જવું જોઈએ, વેદના તો બધાને થાય છે. પણ જ્યારે જે એવું ભેદ જ્ઞાન કરે છે કે આ વેદના મને થતી નથી ને હું એનો જાણનાર જ્ઞાતા આત્મા છું, ત્યારે એને સમ્યક દર્શન થાય છે. એટલે વેદનાથી છૂટો પડે એનું કારણ બને છે, વેદના કારણ નથી. વેદનામાં ભેદ જ્ઞાન હોય, વેદનાથી ભેદ જ્ઞાન છે. ગ્રંથિ ભેદ જે છે એ એટલે ગ્રંથિ ભેદ એટલે આપણે ગાંઠ થોડી લૂઝ પડવી, એટલે એ ગાંઠ કઈ 4 પ્રકારથી આજે એકત્વ મમત્વ કર્તૃત્વ અને ભોક્તૃત્વ ની ગાંઠ બંધાયેલી છે પર પદાર્થો સાથે, એ છૂટવી. તો ગ્રંથિ ભેદ કરવો એટલે આમાં પણ પુરુષાર્થ જ એ પુરુષાર્થ જ છે. આ પ્રારંભની ભૂમિકા તમે જેમ કીધું સમ્યક દર્શન પ્રાપ્ત થાય, ઓપ્શમિક સમ્યક દર્શન થાય તો એના પહેલા શું થાય? તો એના પહેલા આ રીતે થાય, હું શરીર છું, આ શરીર મારું છે, હું શરીરનો કર્તા છું અને હું શરીરનો ભોગતા છું. એટલે કે કોઈ પણ નામ પૂછે તો શરીરનું જે નામ છે હું તરત જ બતાવી દઉં છું, એટલે અંદરમાં જે આ જ હું છું. આ શરીર મારું છે, એક પણ શરીરના અંગમાં કંઈ પણ થાય તો દુઃખ થાય છે, સુખ થાય, કઈ પણ અનુકૂળતા પ્રતિકૂળતા લઈને, અનુકૂળતા તો સુખ થાય, પ્રતિકૂળતામાં દુઃખ થાય, તો એને મારાપણાનું એક એક અંગમાં મારાપણું છે. દ્રષ્ટાંત મહાવીર આવ્યું છે કે માથામાં વાળ હોય, વાળના અંદર એ કપાઈ ગયેલા વાળ હોય, પછી એમાં મારાપણું નથી, પણ જે અહીંયા છે એમાં મારાપણું છે, એક એક અંગમાં મારાપણું. અને એક છે કર્તૃત્વ, કે શરીરની ક્રિયાનો કરતા હું છું, કે આ શરીરને અત્યારે હું ખાવાનું આપું છું તો આ શરીર ટકે છે, નહીં તો હું જીવેત જ નહીં. હું આ શરીરનું બધું કરું છું અને શરીરનો ભોગતા પણ છું, એટલે આ શરીરને હું ભોગવું છું. આ શરીરમાંથી જે સુખ લેવાનો જે ભાવ છે એ ભોક્તૃત્વ બુદ્ધિનો ભાવ છે. એ 4 બુદ્ધિ આવશે આગળ. તો એ ગાંઠ છે મોહની. એ ગાંઠ થોડી પાતળી પડવી, એનું નામ છે મોહની ગ્રંથિ. હવે પાતળી પડી છે, અને ખરેખર તો ગ્રંથિ ત્યારે છૂટે છે જયારે સમ્યક દર્શન થાય છે, ત્યારે થાય પછી સમ્યક દર્શન થાય, પ્રગટ થાય. એટલે ગ્રંથિ ભેદ એટલે એનું બીજું એને નિરંતર એ વસ્તુની જાગૃતિ કે પછી આ જે શરીર ને શરીરના સંયોગી પદાર્થો અને વિકલ્પો, રાગ દ્વેષના વિકલ્પો, એ બધાથી પણ એને એટલો ભેદ હોય કે આ બધું હું નથી, અને એના સંબંધમાં એને ચિંતા પણ ન હોય, વિકલ્પના પણ વિકલ્પ ન હોય. ગ્રંથિ ભેદ એટલે ભેદ જ્ઞાન પણ કહી શકે. ભેદ જ્ઞાન, બસ ભેદ જ્ઞાન પણ કહી શકે ને. આ હું નથી, આ હું નથી, આ હું નથી નહીં વસ્તુમાં. અને માનો કે એ ગાંઠ જે પડેલી છે એ ગાંઠ છૂટવી, એનો મતલબ કે આ હું નહીં, આ હું નહીં, આ હું નહીં, જે ગાંઠ છે એ પણ હું નહીં, પછી એને પાછી પારકામાં, કે એ પણ મોહ છે ને, મોહ હું નથી, હું આત્મા છું. શરૂઆત ત્યાંથી છે ને, શરૂઆત આ હું નથી, આવું, પછી છેલ્લે ત્યાં હવે આ પણ મારું નથી, આ ગાંઠ પણ મારી નથી, આ તો મારા આત્માનો સ્વભાવ નથી, તો પછી સમયસરમાં શરૂઆત જ ત્યાંથી કરી છે. સમયસરમાં ક્યાંય એમ નથી કીધું શરીરથી તું જુદો છો. સમયસરમાં એમ જ કીધું છે કે રાગ દ્વેષના ભાવ ને વિકલ્પોથી તું જુદો છો. શરૂઆત જ ત્યાંથી કરી. વિકલ્પ તારું સ્વરૂપ નથી, એટલે તું વિકલ્પની ચિંતા નહીં કર. જે પણ વિકલ્પો આવે છે, આમ છે આમ છે, એ તું છો જ નહીં, એનો તું કરતા જ નથી, એ તો ઉદયથી આવે છે. બસ તમને રસ શું કામ છે? તમે અંદરમાં દુઃખી થાવ છો કે આ વિકલ્પોથી છૂટું, તો ક્યારે છૂટું, ક્યારે છૂટું, ક્યારે છૂટું? શું કામ છૂટવું છે? એ તો ઉદયનું તારે આવવાના છે.
તમે એનામાં રસ જ નહીં ધરાવો, તમે આત્મા ઉપર એટલા તમે કેન્દ્રિત તમારો ઉપયોગને કરો કે આ વિકલ્પો તરફ તમારો ઉપયોગ જ ન જાય, તમારું અટેન્શન જ ન જાય. અને આનંદ બુદ્ધિપૂર્વક કરવું પડશે. હા, બુદ્ધિપૂર્વક જ થાય. પ્રેક્ટિસ જયારે કરો તો આ જ રીતે કરજો, વિકલ્પોને ટાળવાની પ્રેક્ટિસ નહીં કરતા. હવે આજે અડધો કલાક બેસે તું બહાર એ જવું મેં કેમ આવતા નથી, શું આવવાનું હશે ત્યારે આવશે, તું ખાલી વિકલ્પ કરતો એ જ છે કે વચ્ચે વચ્ચે આ વિચાર આવે આ વાત, તો એ વિકલ્પ શું કામ કર્યો તમે? આ એકલી આત્માની જ વાત, આત્માનું જ લક્ષ્ય હોય, આ વિકલ્પ તમને કઈ નહીં. અને એટલો વિશ્વાસ હોય કે આ જે વિકલ્પ છે ઉદય અનુસારે છે. એકચ્યુઅલી રાઈટ વે તો એ જ છે કે દ્રષ્ટિ જે વસ્તુ જોતી હોય એના ઉપર જ દ્રષ્ટિ રાખો. સિમ્પલ વસ્તુ, જે વસ્તુનું ટાર્ગેટ છે, જે ગોલ છે એના ઉપર જ દ્રષ્ટિ રાખો. બાકીના તો બધા ડાયરેક્ટ જઈ શકતા નથી ને, એટલે વચ્ચે તો સ્ટેશન લાવવા જ પડશે. અને અંતે તો પછી ત્યાં પણ કે છે કે તમારું ગોલ, તમારું ડેસ્ટિનેશન શું છે? મોક્ષ છે ને. એના ઉપર એ દ્રષ્ટિ નહીં રાખો, દ્રષ્ટિ આત્મા ઉપર રાખો. કારણ કે આત્મા ઉપર દ્રષ્ટિ રાખવાથી તમારું ડેસ્ટિનેશન મળશે. કેવળ જ્ઞાનની દ્રષ્ટિ નહીં, સમ્યક દર્શનની દ્રષ્ટિની દ્રષ્ટિ તો જોઈ, દ્રષ્ટિ ક્યારે આવશે તો પાછું ત્યાં પર્યાય ઉપર દ્રષ્ટિ નહીં જોઈએ. દ્રષ્ટિ મેન એ છે. એ પણ તમારું ગોલ પણ સહજ થઈ જવું જોઈએ. જયારે એ ગોલ હોય પણ ગોલની પ્રાયોરિટી એટલી ન હોય જેટલી એ ગોલ, આ ગોલ સુધી પહોંચવાનું જેના માધ્યમથી છે એની પ્રાયોરિટી જેટલી હોય. એ હોય કે માનો કે આ પારસમણી છે એ લોખંડને ટચ થશે એટલે લોખંડ સોનું થઈ જાય છે. તો આ ત્રણ વસ્તુ છે, લોખંડ, પારસમણી અને સોનું. આ ત્રણમાંથી કિંમતી શું? તો કે લોખંડ તો નહીં અને સોનું પણ નહીં, પારસમણી એ કિંમતી છે. કારણ કે એ લોખંડને સોનું કરી દે છે, જે સોનું કરી દે છે એ વધારે કિંમતી છે. એ પારસમણીની કિંમત તો એને થશે જેને સોનાની કિંમત હશે. બાકી સોનું લોખંડ જે બેયને સરખા જાણતો હોય એને પછી પારસમણીની કિંમત નથી. જેને ખબર છે કે આ સોનું, આ જે લોખંડથી સોના રૂપે થઈ ગયું છે, સોનું કઈક ઊંચી વસ્તુ છે, તો પછી ખબર પડશે કે આ પારસમણી છે એ સર્વોત્કૃષ્ટ છે, પછી આ બેયથી ઊંચો છે. પણ જેને આ લોખંડ અને સોનાને સરખું જાણે તો એ પારસમણીને પણ એની જ કેટેગરીમાં રાખશે, બેયની કેટેગરીમાં. તો એવી રીતે અજ્ઞાનતા, અશુદ્ધ પર્યાય અને શુદ્ધ પર્યાય અને એક આત્મા. જેને શુદ્ધ પર્યાયની મહિમા છે કે આ અશુદ્ધ પર્યાય કરતા શુદ્ધ પર્યાય ચડિયાતી છે, તો એને આત્માની મહિમા આવે છે કે આ આત્માના કારણે આ પર્યાય છે. બાકી હવે કે આ પર્યાય છે ને આ પર્યાય છે, તો પછી આ આત્મા કે જેનું ધ્યાન કરવાથી અશુદ્ધથી શુદ્ધતા પ્રગટી, તો એ આત્માની પણ મહિમા નહીં આવે. કારણ કે એ બે પર્યાયને તો સરખી માને છે. એટલે પર્યાય તમારું પર્યાય ગોલ હોય પણ એ તમારા ધ્યાનનો ધ્યેય ન હોય. ધ્યાનનું ધ્યેય જે છે એ આત્મા જ હોય. એ ઇન્ક્લુડ છે, ત્યાં પછી એવા બે ભેદ પણ નથી. ત્યાં એ બે વસ્તુ સાથે જ છે, એક પર્યાય અને એક દ્રવ્ય. સિંહણનું દૂધ સોનાના પાત્ર વિના ટકતું નથી. હવે સોનાના પાત્રમાં સિંહણનું દૂધ છે, હવે એ પાત્ર અહીંયા છે. હવે કોઈ પૂછ્યું આ પાત્રના કેટલા પૈસા, તો 100 રૂપિયા કીધા. એ 100 રૂપિયાનું પાત્ર કીધું છે, તો એ આ પાત્રના 100 રૂપિયા છે કે દૂધના 100 રૂપિયા છે કે શેના 100 રૂપિયા છે, એ બધું ઇન્ક્લુડ છે એની સાથે. જયારે આ પાત્રના 100 રૂપિયા કહીએ છીએ ત્યારે પાત્રની અંદર જે વસ્તુ છે એના પણ અંદર ગણેલા છે. ખાલી સોનું હોત તો એનું એટલું મૂલ્ય નતું, પણ એ પાત્રની અંદર આવ્યા પછીનું એટલે ખાલી પર્યાય કે જે અત્યારે પર પદાર્થ, એકમાં પાણી ભર્યું છે ને એકમાં સિંહણનું દૂધ ભર્યું છે, તો એકના અંદર એ છે કે અત્યારે આ પર પદાર્થો આપણા જ્ઞાનની પર્યાયના અંદર પડેલા છે, અને એક એ પર્યાય એવી પ્રગટ થાય કે જે પર્યાયના અંદર આત્મા પડેલો હોય, એટલે આત્મા અંદર હોય, પર્યાયમાં જાણવામાં આવતો હોય, તો એ પર્યાયની મહિમા વધી જશે. પર્યાય તો એ જ છે, પેલા એ જાણવા વાળી જે પર્યાય હતી એવી જ પર્યાય છે, પણ એના અંદર જે જણાયું જે વસ્તુ છે એના કારણે એ પર્યાયની મહિમા વધી ગઈ.
પાત્ર તો બંને સોનાના છે, પણ એકના અંદર ખાલી પાણી છે, એટલા માટે એની મહિમા એટલી નથી. પેલામાં અંદર શું છે એના કારણે એ પર્યાયની મહિમા છે, પાત્રની મહિમા છે. કોઈ લઈને જતું હશે ત્યારે એમ જ કહેવાશે કે શું લઈને જાવ, ત્યારે એમ નહીં કહે કે પાત્ર લઈને જાવ છું, દૂધ લઈને જાવ છું. બરણીમાં દૂધ લઈને જતા કોઈ શું લઈને જાવ છું, બરણી લઈને જાવ છું, મેં દૂધ લઈને જાવ છું, કારણ કે વસ્તુ અંદરની મુખ્યતા એની છે. તો એવી રીતે પર્યાય, જે પર્યાયમાં આત્મા જણાય છે ત્યાં પણ પર્યાયની મુખ્યતા નથી રહેતી. પર્યાયનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે, કારણ કે પર્યાય વગર રાખશો છે એમાં, એ દૂધ પર્યાય પાત્ર ન હોતો રહે છે એમાં. એટલે પર્યાયની મહિમા તો ઘણી છે, પણ દ્રષ્ટિ કે હું આ આત્માની ઉપર દ્રષ્ટિ છે, આ દૂધ લઈને જાઉં છું, પાત્ર લઈને. અને ત્યાં આવો વિકલ્પ નથી પાછો, આ બરણી જુદી છે, દૂધ જુદું છે, એ શ્રદ્ધામાં આવી ગયું છે, ત્યાં દૂધ લઈને જાવ છું, ગર્ભિત છે ત્યાં. બરણી વગર દૂધ જાય ને, બરણીની અને દૂધ જાય ત્યારે બરણીનું નામ પણ ન હોય. જેમાં તો મોટો રોલ બરણીનો છે. હા, પર્યાયનો તો રોલ મોટો છે, પર્યાય રોલ મોટો છે, પણ છતાંય એની વેલ્યુ નથી. વેલ્યુ જે છે એ કારણ કે ઘરે જઈને બરણી નથી ચાખવાની, અનુભવ બરણીનો નહીં, દૂધનો કરવાનો. એવી રીતે અહીંયા એનો જે અનુભવ થાય છે આત્માનો થાય છે, આ પર્યાયનો અનુભવ નથી. પર્યાયમાં અનુભવ થાય છે, પણ પર્યાયનો અનુભવ થતો નથી. અનુભવ પર્યાયમાં થાય, પર્યાય વગર ન થાય, પણ પર્યાયનો ન થાય. એટલે આના ઉપરથી એ સમજવાનું કે મહાવીર ભગવાનને જે સમયે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, કેવળ જ્ઞાન પ્રગટ્યું, તો એ સમયે કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ શેમાંથી થઈ? કે દ્રવ્યમાંથી થઈ. દ્રવ્યમાં શક્તિ હતી એટલે પર્યાય પ્રગટ થઈ. તો એવું નથી કે એ શક્તિ દ્રવ્યમાં એ સમયે આવી ગઈ હતી, કે પેલા તો હતી જ નહીં, ક્યારે બસ. તો એવી રીતે લેવાનું આપણામાં પણ, કે છે અંદર તો પ્રગટ થાય છે ને, તો છે પેલા એ સ્વીકારો છે, કારણ કે નવી તો આવવા જ નથી. છે મગજમાં આવતા જ કેટલો આનંદ આવી જાય છે, તો ક્યાં શોધવા જવું નથી. પહેલી વાત કે આ પ્રકટ કરવાનું, પ્રકટ તો અંદરથી જ કરવાનું, મહેનત ત્યાં જ કરવી છે. જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી જ પ્રગટ થઈ શકે. સુખ નામનો ગુણ જીવ દ્રવ્યમાં છે, તો જીવ દ્રવ્યમાંથી જ થઈ શકે. જેનામાં ગુણ ન હોય એમાંથી કેવી રીતે પ્રગટ થઈ શકે? મારી ભૂમિકામાં અમને થોડું શું, તમારે તો આ જાગૃતિ પેલા રાખવાની. જેટલા પર પદાર્થોમાં એકત્વ, મમત્વ અને કર્તૃત્વ અને ભોક્તૃત્વ, હું આત્મા છું એ વાતનું જયારે વિસ્મરણ થઈ જાય, તરત જ એ જાગૃતિ, તરત જ યાદ રાખવાનું હું આત્મા છું. પેલા ગ્રંથિભેદ કરો, બસ હું આત્મા છું, આ બધાથી જુદો છું. અને વિકલ્પો જે છે એ વિકલ્પો દુઃખના કારણરૂપ લાગે, સંયોગો દુઃખના કારણરૂપ ન લાગે. દુઃખનું કારણ કોણ છે? વિકલ્પો. સંયોગો નથી. સંયોગોમાં તો તમે બેસી શકો આરામથી, અરે સુઈ શકો, તમારી બાજુમાં કીડી મકોડા હોય, તમે આરામથી સુતા હો, બેસવાની વાત તો કઈ તમને વાંધો નથી, તમે સુતા છો. વિકલ્પ હોય તકલીફ છે ને, ત્યારે વિકલ્પ થયો ત્યારે દુઃખ થયું. વિકલ્પ ના હોય તો નાનું છોકરું છે, વિકલ્પ નથી તો સૂતું છે, ગમે ત્યાં સુવડાવી દે, તેમ થઈ. જરાય બીક નથી લાગતી બાજુવાળાને જેબમાં ઘોડો છે કે તલવાર છે કે શું છે ખબર નથી, જરાય બીક નથી લાગતી. જયારે ખબર પડી જાય કે એના પાસે ઘોડો છે તો વિકલ્પ ચાલુ થઈ ગઈ. પેલા હતો જ ઘોડો એની પાસે, ત્યાં વિકલ્પ ચાલુ થઈ જાય. અને એ જ સમયે પાછા
માનો તમને સપનું આવે છે, સપનામાં તો કંઈ નથી, સપનું એ આગલા સમય આવવાનું છે કે જેમાં તમને એમ છે કે માનો કોઈ બંદૂક તમને મારે છે, એવું સપનું આવવાનું છે. હવે એ તો બંદૂક મારવાના નથી, પણ આ સમયે તમને એ વિકલ્પ નથી, અને આગલા સમયે વિકલ્પ થયો કે મને બંદૂક મારે, તો એ સમય દુઃખરૂપ બને છે. વિકલ્પ તો પાછા આગળની પર્યાયમાં બધે છે જ તે પાછા ઢગલા બંધ. આગળની પર્યાયના વિકલ્પ પણ વર્તમાન પર્યાયના દુઃખનું કોઈ કારણ નથી. ભૂતકાળના બધા વિકલ્પ વર્તમાન પર્યાયનું કોઈ કારણ નથી. વર્તમાનનો વિકલ્પ જ વર્તમાન પર્યાયના દુઃખનું કારણ છે, એક જ વિકલ્પ. એટલે આપણે અનંત વિકલ્પને નથી ટાળવાના, કારણ કે આને તો ટાળી શકતા નથી, આને ટાળી શકતા નથી. આને ટાળવાનો રહ્યો ખાલી વર્તમાન, કારણ કે એ દુઃખનું કારણ બને છે. સમાધિ દ્રષ્ટિ હટાવો એટલે ભવિષ્યના અંદર માનો કે એવા ગમે એટલા સપના, ગમે એવી પરિસ્થિતિ, ગમે એવા વિકલ્પો આવવાના છે, એ વર્તમાન પર્યાયના દુઃખનું કારણ નથી. એ ખબર જ નથી. અનંતકાળ સુધીના વિકલ્પ, ભૂતકાળના અનંતકાળના વિકલ્પો વર્તમાનમાં. હા, ભૂતકાળમાં થયેલી ઘટના પાછી તમે યાદ કરશો ને વર્તમાનમાં વિકલ્પ કરશો તો દુઃખ થશે પાછું. એ વર્તમાન વિકલ્પનું દુઃખ છે, એ ભૂતકાળના વિકલ્પોનું નથી. દુઃખ નથી. દુઃખ તો વર્તમાનનું જ છે. વિકલ્પ તો વર્તમાનના જ છે. વિકલ્પ તો વર્તમાનના જ છે. ભવિષ્ય બોલે એવી ચિંતા કરી કે હમણાં વિકલ્પ કર્યો એટલે વિકલ્પ એ વર્તમાનો જ છે. એટલે ખાલી એક જ વિકલ્પને ટાળવો છે. એક જ વિકલ્પ ત્યારે આખી આત્મ સાધના સરળ થઈ જાય. એક સમયના વિકલ્પ ટાળવો, અને એક સમયના વિકલ્પ ટાળવો. હવે એ કેમ ટાળે કે આ એક સમયનો વિકલ્પ છે અને આ એક આત્મા છે. હવે આત્મા ઉપર દ્રષ્ટિ કરે તો વિકલ્પ એક સમયમાં તો એક જગ્યાએ દ્રષ્ટિ જશે, આત્મા ઉપર દ્રષ્ટિ જશે તો આ વિકલ્પ ઉપર દ્રષ્ટિ જશે. અને આ વિકલ્પ ઉપર દ્રષ્ટિ કેમ હટી? કારણ કે એમ જાણ્યું કે આ વિકલ્પ જે છે એનો કરતા તો કર્મ ના ઉદય છે, અને આ તો આવવાનો જ છે પાછો. એમાં આપણો રોલ મારો રોલ છે જ નહીં. એટલા માટે જાણનાર, તો જાણનાર ઉપર જોર વધારે રાખવાનું, વિકલ્પ ઉપર નહીં. પ્રાયોરિટી જાણનાર આત્માને આપવાની, વિકલ્પોને નહીં. અને એનું ફળ શું? એનું ફળ આનંદ. દુઃખ હટી ગયું, દુઃખ કરતા તત્કાલ આનંદ. તત્કાલ તત્કાલ જ આનંદ હોય છે, એમ નહીં કે પુરુષાર્થ ત્યારે કરીને આનંદ પછી મળે. તત્કાલ. મહાવીર ભગવાન આજે સુખી છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે એક સમય માટે પુરુષાર્થ કરી લો, એક સમય, અને અનંત કાળ સુધી સુખ. પણ એમ નથી. આ સમયે પુરુષાર્થ કર્યો તો આ સમયે જ સુખ છે. કારણ કે જે વર્તમાન પર્યાયના વિકલ્પનું દુઃખ વર્તમાન પર્યાયમાં જ છે, આગળની પર્યાયમાં નહીં. એવી રીતે વર્તમાનની નિર્વિકલ્પ દશાનું સુખ વર્તમાન પર્યાયમાં જ છે, આગળની પર્યાયોમાં નહીં. મહાવીર ભગવાન આજે સુખી છે, વર્તમાન પર્યાયમાં સુખી છે. કે આ કેમ? વર્તમાન પર્યાયમાં એ પુરુષાર્થ કરે છે, એ સ્વભાવમાં લીન છે. એ પુરુષાર્થ, જે સમયનો પુરુષાર્થ એ સમયે આનંદ. તો અનંત કાળ સુધી પુરુષાર્થ છે ને અનંત કાળ સુધી આનંદ છે. એટલે ભગવાન થયા પછી પુરુષાર્થની શું જરૂર? આ જરૂર. પણ ત્યાં વિકલ્પ ને બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ નથી. બુદ્ધિપૂર્વકનો જેમ એક વ્યક્તિ છે કે જે માનો કે 1000પતિ છે, લખપતિ થાય, કરોડપતિ થાય, તો એ પુરુષાર્થ કરે છે. હવે કરોડપતિ સુધીનું ગોલ છે, તો એ પુરુષાર્થ તો કરે છે. કરોડપતિ થયો, થયા પછીનો પુરુષાર્થ શું? હવે કરોડપતિ થઈ ગયા પછી કરોડપતિ રૂપે ટકી રહેવાનો પુરુષાર્થ, એ પણ એક પુરુષાર્થ છે. પેલાનો પુરુષાર્થ કેવો હતો કે રોજ દુકાને જવું, આવવું, મેં જે દોડધામ કરવી પડતી એવું નથી. હવે ખાલી એને વોચ કરવાનું છે, બસ જે પડેલું છે. પણ એ ધ્યાન તો રાખવું જ પડશે પાછળ, નહીં ખોવાઈ જાય. છોકરો ક્લાસમાં ફર્સ્ટ આવે ને, અને આ એક નંબર મેન્ટેન કરવું બહુ મુશ્કેલ છે. પછી એક વખત આવી ગયો, બીજી વખત, ત્રીજી વખત આમ સેકન્ડ નંબર, થર્ડ નંબર થી સેકન્ડ નંબર આવે ને ત્યારે આટલું એને વિકલ્પ નહીં હોય. પણ અરે ફેલ થયેલા તો કોઈ નથી, વાંધો આપણે જવાનું છે કઈ નથી. પણ જયારે એક નંબર નો હોય ત્યારે એને વધારે પુરુષાર્થ કરવો પડે. ત્યાં પુરુષાર્થ વગરનો નથી થઈ ગયો એમ. હા, પુરુષાર્થ વગરનો નથી થઈ ગયો. એક વખત પાસ થઈ ગયો એટલે બીજી વખત આમ જ પાસ. હા, એટલું છે કે એ સરળતા થઈ ગઈ. સરળતા એટલા માટે કારણ કે પહેલી વખતે જે એટલું ઇન્ટેલિજન્સ છે બધું વાંચ્યું છે, બીજી વખતે એ બધું એને આગળ કામમાં તો આવવાનું જ છે. સરળતા છે, સહજતા છે, સરળતા છે, પણ જાગૃતતા તો છે જ દરેક સમયે. પાછી
જે સમયે સુખ થાય છે એ સમયે પુરુષાર્થ જરૂરી છે. બસ તમારે મને 5 સમય સુખ લેવું તો 5 સમયનો પુરુષાર્થ જરૂરી છે. પાછે 5 સમય તો ગાડી પછી આત્મામાંથી બહાર શું કામ આવી જાય છે? ધ્યાનમાંથી બહાર આવી જાય છે. આનંદ લેતા તો આનંદ લે ને. ઉદય તો ત્યારે પણ હતો. ઉદયની તીવ્રતા અને પુરુષાર્થની નબળાઈ બે પેરેલલ ચાલે છે. ત્યાં ઉદય મંદ હતો અને પુરુષાર્થ તીવ્ર હતો. પુરુષાર્થ મંદ થયો અને ઉદય તીવ્ર થયો. પણ ઉદય તીવ્રમાં પુરુષાર્થ તીવ્ર કરી શકે ના થાય. ઉદય એકદમ આ તો આપણે અનુભવ કરી લીધો છે. મંદિરમાં જો એટલા માટે આજે મંદિરમાં બહુ સરસ મજા આવી. જઈએ છીએ એ જ ભાવથી જઈએ છીએ રોજ, પણ આજે મન લાગી ગયું. રિયલી આજે બહુ શાંતિ મળી ને એક દિવસ મન જ નથી ટકતું મંદિરમાં. ભટકી જ જાય છે ક્યાં ભટકી જાય. એટલે છે ને 6થા ગુણસ્થાનમાં શુભ ભાવ હોય છે અને 7મા ગુણસ્થાનમાં શુદ્ધ ભાવ હોય છે. 6થા 7મા ગુણસ્થાનમાં મુનિ ઝૂલતા હોય ને, ભાવલિંગ મુનિ. તો 6થા ગુણસ્થાનમાં સંજલન કષાયનો તીવ્ર ઉદય હોય છે, 7મા ગુણસ્થાનમાં મંદ ઉદય હોય છે. જેવો તીવ્ર ઉદય આવે તો 6થામાં એટલે આપણે છે ને કોઈ અત્યારે બહુ કષાય થઈ રહ્યા છે, અત્યારે આ કષાયને રોકવા શું કરવાનું, એ કષાયને કેમ રોકવો, એ કષાયને કેમ રોકવો, સ્વભાવમાં કેમ રહેવું, તમે કઈ ન કરી શકો. તો એ વખતે શું કરવું? એ વખતે એમ કહેવાય કે તમે પુરુષાર્થ કરો. પણ હું એક સ્ટેપ આગળની વાત કરું કે એ ભાવ પણ હંમેશા રહેવાનો નથી. એટલી જાગૃતિ રાખો પેલા, આ ભાવ હંમેશા રહેવાનો નથી. આ ઉદય અનુસાર આવતો ભાવ છે. બીજું કે એ વિચાર પણ ત્યારે નથી આવી શકતો પાછું, કારણ કે ત્યાં તો એટલા જોડાયેલા જ છે કે આ કર્મના ઉદયથી આવેલો ભાવ છે એવું પણ યાદ નથી રહેતું. એટલી તન્મયતા હોય છે. તો જે સમયે પછી આગળ એ નિયમથી રહેવાનો તો નથી, એ તો સિદ્ધાંત છે. તો જયારે મંદ પડે કશાય ત્યારે તત્વનું ચિંતન વધારો, ઘૂંટણ કરો. બસ ત્યારે તમે યાદ કરો એને કે આ બધી મારી નબળાઈ થયા ભાવ હતા. તત્વનું ચિંતન એટલું દ્રઢ થાય કે બીજી સમયે પછી આગળના ભવિષ્યના વિકલ્પો ને કશાયો એટલા તીવ્ર હોય જ નહીં. આના બળ ઉપર ચિંતનના બળ ઉપર. પાણીનો ફોર્સ બહુ આવે છે, દિવાલ બાંધો, દિવાલ બંધાવવાની જ નથી. અત્યારે તો જે છે બસ જેટલું થાય એટલું કરો. પણ હવે જયારે પાણી રોકાય તરત જ તમે દિવાલ મજબૂત કરી નાખો કે જેથી કરીને ભવિષ્યમાં આવે તમને એની અસર ન થાય. પણ આપણે શું કરતા હોઈએ કે મંદ કશાય જયારે હોય ત્યારે જલસા કરવા માટે બેસીએ. નહીં આળસુ બની જઈએ છે. અમે શું કરીએ છીએ, આળસુ નથી બનતા. જયારે મંદ કશાય છે ને આપણે ધ્યાનમાં કે મંદિરમાં બેઠા છે, મંદ કશાય છે, આજે બહુ સરસ એમાં સુખ માની લીધું, પછી મંદ કશાયમાં એ ખોટું. બચ્ચા રોકાઈ ગયા, નહીં મંદિરમાં બેસી ગયા, આમ થોડું ધ્યાન પણ કરી લઈએ, થોડું સ્વાધ્યાય કરી લઈએ, પણ આમ ત્યાં કાળ લંબો નથી કરતા અમે. મંદ કશાયમાં કશાયનો અભાવ માની લેવો એટલે કશાયના અભાવ સુધી ન પહોંચવું. મંદ કશાય હતા એમાં જ માની લીધું, બસ શાંતિ છે. એટલે કશાય સુધી નહીં પહોંચવું, અકશાય નથી છે કે તમે, કારણ કે અંદર પડેલા હતા કશાય, તમે તો માની જ લીધું છે, બસ શાંતિ છે. એનું કારણ છે કે આ તરત જ એ પકડવાનું શું કે જયારે મંદ કશાય હોય છે ને ત્યારે બહુ શાંતિ છે. મારું જ્ઞાન કેટલું સ્થૂળ છે, કેટલું ઉપર છલ્લું છે કે અંદર પડેલા કશાયોને પકડી નથી શકતું. એ રીતે એને લેવાનું. મારી નબળાઈ છે, પડેલા નથી એમ નહીં, પડેલાનું છે હું પકડી શકતો નથી. કેમ કે પડેલા જ ન હોત તો હું કેવડી હોત, પૂર્ણ વિતરાગ્ય ભગવાન હોત. અરે ભગવાન તો સાધુ નથી અત્યારે, તો એનો મતલબ કે અંદર ઢગલા બંધ પડેલા છે, જણાતા નથી. એટલે બસ આ મારી અજ્ઞાનતા છે. તો તરત જ દોષ દેખાડો. પેલામાં શું દેખાતું હતું? પોતાના ગુણો દેખાતા હતા કે હું કેટલો મહાન છું, જો આટલી શાંતિ મને મળે છે. ત્યાં પોતાના પ્લસ પોઈન્ટ દેખાતો હતો અને અહીંયા માઇનસ પોઈન્ટ ખબર પડશે. માઇનસ પોઈન્ટ જો ખબર પડશે તો હજુ પુરુષાર્થ આગળ વધશે.
સંતોષ નહીં, અસંતોષ હોવો જોઈએ ધર્મમાં. તો દોષોને જાણે નહીં તો દોષ દૂર કેવી રીતે થાય? પણ આપણે એક આવી વિચાર કરતા હતા એક વખત કે જયારે આટલા વિકલ્પોથી આપણે થોડાસા વિકલ્પ ઓછા થાય ને જે અનુભવ મળે છે, તો આ તો અમને આની બહુ વેલ્યુ લાગે છે હજી. એટલે આટલા વિકલ્પ ઓછા થવાથી આટલી શાંતિ મળતી હોય તો નિર્વિકલ્પમાં કેટલી શાંતિ હોય એ અનુમાન કરીએ. એ અનુમાન કરતા કરતા આપણે બસ, પણ પછી એની આગળ વધતા નથી, આ વિચારોમાં અટકી જાય. એ કેટલી શાંતિ મળે ત્યાં પણ અટકવાનું નથી. આપણી ભૂમિકામાં એ વસ્તુ મને લાગે કે આની મહિમા જાણીએ તો વધારે સારું નહીં, વધારે સારું. પણ ત્યાં પછી અટકવાનું નથી. આજની ભૂમિકામાં તો એ બે ક્ષણનું નિર્વિકલ્પ અવસ્થા પણ અમારા માટે તો અજ્ઞાનીને એક સમયનો પણ નિર્વિકલ્પ નથી. એક સમયનો પણ નથી, બે સમય નહીં, ક્યાં આવી એક સમયની પણ નિર્વિકલ્પ દશા નથી. સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. જાગૃતિ મેઇન પોઈન્ટ. જાગૃતિ, બસ તમારી જાગૃતિ ઓલવેઝ હોવી જોઈએ. જાગૃતિ અત્યારે રહેતી નથી કારણ કે નિમિત્તાધીન દ્રષ્ટિ છે. બહુ નબળા છે, નિમિત્તાધીન દ્રષ્ટિ છે, નબળાઈ છે, નિમિત્તાધીન દ્રષ્ટિ છે. અહીંથી ઉભા થયા જેવા નિમિત્તોમાં ગયા પાછા એવા થઈ ગયા. એવા એવા વિચારો આવવા મળશે, એવા એવા રાગ દ્વેષ થવા મળશે, એમાં સુખ દુઃખના ભાવ પણ થવા મળશે. કારણ કે અત્યારે દ્રષ્ટિ જેવી છે, અહીંયા નથી થતા. કારણ કે અહીંયા અત્યારે આવું નિમિત્ત છે, પછી બીજું નિમિત્ત છે. અને એટલા માટે કીધું જ્યાં સુધી તમારી દ્રષ્ટિ નિમિત્તાધીન છે ત્યાં સુધી સદનિમિત્તોમાં રહેવું એ તમારું કર્તવ્ય છે. જયારે અસર કરે જ છે નિમિત્તો, પછી સદનિમિત્તોમાં શું કામ ન રહેવું? ભાવલિંગી સાધુની તો દશા એ સટન લેવલે પહોંચી ગયા કે 3 કશાય ચોકડીનો અભાવ થયો. હવે તો નિમિત્ત અસર કરતા નથી ને, તોય તે નિમિત્તોમાં શું કામ રહે છે? જંગલમાં શું કામ રહે છે? નગરમાં કેમ નહીં? એકાંતમાં શું કામ રહે છે? અહીંયા આપણા ટોળામાં કેમ નહીં? નિમિત્તોમાં આવી જાય ને કે નહીં. એ લેવલે પહોંચ્યા પછી પણ નિમિત્તોથી દૂર રહેવું. તો વિચાર કરો કે આપણા જેવા એ નિમિત્તોથી દૂર રહેવાની કેટલી જરૂર છે. ભક્તિ માર્ગ જે છે એ સદનિમિત્ત છે. એ સદગુરુનું નિમિત્ત કે સાચા દેવનું નિમિત્ત, જૈન મંદિરનું નિમિત્ત, જૈન પ્રતિમા, એ સદનિમિત્તો છે. અત્યારે એ નિમિત્તો મારો એની જ વાત કરીએ છીએ. સદનિમિત્તનો મતલબ એ જ છે કે જ્યાં રહીને તમે અશુભથી બચો. અત્યારની ગોલ એ છે કે અશુભથી બચો. અને પછી શુભથી કે અશુભથી બચો ત્યારે તમારું લક્ષ્ય શુદ્ધનું હોય, અશુભનું લક્ષ્ય ન હોય. ઓલવેઝ લક્ષ્ય તો પૂર્ણતાનું, ડેફિનેટલી શુદ્ધનું જ હોય ત્યારે જ આપણે શુભમાં બેસી શકીએ. શુભનું લક્ષ્ય હોય તો શુભમાં પણ બેસી નહીં શકે, તો અશુભ થશે. શુભના લક્ષ્ય શુભ એ તો અશુભ છે. સોનું ટાર્ગેટ હોય ત્યારે જ આપણે 30-40 સુધી પહોંચી શકીએ. આમાં આ વાત તો પાકી છે. નિમિત્તાધીન દ્રષ્ટિ છે આજે તો. હવે નિમિત્તાધીન દ્રષ્ટિ છે, સદનિમિત્તોમાં રહે તો સદનિમિત્તોમાં રહી શકતા નથી. એનું પણ કારણ શું? કારણ કે કશાય અને સુખ બુદ્ધિ વિષયોની એટલી બધી પડેલી છે. એટલા માટે તરત જ પ્રેરે છે, ઇન્સ્પાયર કરે છે. ક્યાં? કે એ પાપના વિષયોમાં. એટલા માટે તમે વિચાર કરો તો પણ તમે એ બાજુ જઈ નથી શકતા. આ સદનિમિત્તોમાં પાછું ત્યાં જ જવાનો વિચાર આવે છે. જોર એનું હોય છે કારણ કે સુખ બુદ્ધિ એમાં છે ને, એટલે પેલા તો આ સુખ બુદ્ધિ ટળવી જોઈએ. અને એ બુદ્ધિ ટાળવા માટે, સુખ બુદ્ધિ ટાળવા માટે આદર્શ જ્ઞાનીઓ કે જ્ઞાની હોય પણ આ કર્યું તું, આ કર્યું તું, આ કર્યું તું, અંતે તો દુઃખ જ મળ્યું. આમાં દુઃખ જ મને મળવાનું છે. એ રૂપે એવું માનો તમારો બિઝનેસ ફેલાયો કારણ કે જ્ઞાનીઓએ તો આનાથી પણ વધારે બધો વૈભવ ભેગો કર્યો, અંતે તો દુઃખ જ. બસ પછી હું આ દુઃખના માર્ગે જ જાઉં છું એવી જાગૃતિ.
ભલે તમે નથી છોડી શકતા, પણ આવી જાગૃતિ કે આ દુઃખ જ છે એ ક્યારેક તમને પાછા વાળી દેશે. સતત જાગૃતિ. હવે આવી જાગૃતિ છે અને એમાં તે કોઈ જીવનની એવી ઘટના ઘટી કે કોઈ તમારા ફેમિલીમાં નજીકનું કે કોઈનું પણ મિત્રનું કે કોઈનું એવાનું મરણ થયું, મરણ થતા તો તમને ફટકો લાગ્યો, ફટકો લાગતા કોઈને એવો વિચાર આવે એટલે હું સુસાઇડ કરી લઉં, અમારા નજીકનાનું આવવાનું મરણ થઈ ગયું, અને કોઈને એમ લાગે બસ જો જ્ઞાનીઓએ કીધું હતું કે આ દુઃખ જ છે, તો તરત તમે વૈરાગ્યમાં ઢળી જશો. આ ચિંતન જો આવા રૂપનું ચાલુ હશે ને તો જીવનની જે ઘટનાઓને જે ફટકા પડે છે ત્યારે જીવ ધર્મમાં વળે અને ત્યારે જીવ પાપમાં પણ લાગી જાય. આ બધા દારૂની લતે કેમ લાગી જાય છે? દેવદાસ નથી જોયું? એ ફટકો પડ્યો પણ આ આશ્રય નથી તત્વનો, આ સાચું તત્વ જ્ઞાન પ્રાપ્ત નથી થયું, એટલા માટે તરત જ એ ઊંધા રસ્તે ચડી જાય, અહીંયા સુધી પહોંચી જાય કે સુસાઇડ કરી લે. આ જો તત્વના સંસ્કાર એને હોય તો તરત જ એમાંથી ચિંતન કરીને એનાથી બોધ શીખી લે કે જો આ મને અત્યારે રિયલાઇઝ કરાયું જો કે આ આમ જ છે, આ સ્વરૂપ છે, તરત જ એ પાછો વળી જાય ને એ વખતે જે દ્રઢ થાય ને એ દ્રઢ એ સામાન્ય સંયોગોમાં ભણીને પણ એ ન થાય. આ 1000 વખત આ યાદ કરીને બાયહાટ કર્યું, સંસાર ક્ષણિક છે યાદ કરી લીધું, બધા ક્વેશ્ચન યાદ કર્યા અને ક્ષણિક પણ સંસારનું સમજ્યું અહીંથી, એને એટલી અસર નહીં કરે, અંદર સ્પર્શશે નહીં જેટલું સ્પર્શના એ ફટકો પાડશે. ફટકો જરૂરી. અને એમાં હવે ફટકા તો પડતા હોય છે પાછા, એ ફટકા આપણે લેતા નથી અને શ્રદ્ધાનું બળ એવું નથી, એમ હોય છે. મને એક જ વસ્તુ મારે આ શ્રદ્ધાનું બળ જે છે ને એમાં ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે કરવી, એ માર્ગ ઉપર મારે થવું છે. દર્શન મોહિની એનું થોડું તો મારે એ જ કરવાનું છે. જ્ઞાનના પડખાને વધારે અહીંયા જે આપણે બેસીએ છીએ એમાં પણ તમારું બોલ જ્ઞાનનું પડખું વધે ન હોવું જોઈએ, શ્રદ્ધાનું જ પડખું. શ્રદ્ધા મારે તો કોશિશ દેવાની એવી છે, એટલે મને ભક્તિ માર્ગમાં હજી મને ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ, આમ મને શ્રદ્ધા સતત 24 કલાક મને આની ઝંખના જોઈએ. આ તત્વ આમ જ છે, અન્ય નથી, આ રૂપ જ છે. જેમ આ એક વસ્તુની કે ત્યાં પછી તમને થોડું પણ એમ ન થતું વિકલ્પ જે છે, વિકલ્પનો કરતા હું છું જ નહીં, પછી એમ નહીં કે થોડું તો હું કરી શકું ને. આ શરીર આદિ પરપદાર્થોનો કરતા હું નથી. હવે શરીરના એક પરમાણુ પ્રત્યે તમે એને પૂતગલની દ્રષ્ટિએ જોઈ શકો છો. પેલા તો અહીંથી જ તમે ભેદ જ્ઞાનની શરૂઆત કરો. તમારી શ્રદ્ધાનું બળ છે ને. આને જો આ કપડા, આ શરીર અને આ ટેબલ, આ 3 વસ્તુને તમે જો, 3 વસ્તુમાં હવે તમને ત્રણેયમાં ભેદ લાગે છે? આમાં ખ્યાલ લાગે છે? અહીંયા બ્લેડ મૂકો, અહીંયા બ્લેડ મૂકો અને અહીંયા બ્લેડ મૂકો, તો માનો અહીંયા બ્લેડ હશે ને તો એટલું દુઃખ નહીં થાય. ટેબલ અહીંયા કપડા ઉપર છે તો થોડુંક વધારે થશે, અને અહીંયા શરીરમાં એનાથી વધારે થશે. જયારે તમને ત્રણેયમાં એક સરખો ભણાનો ભાવ આવે ને ત્યારે સમજવું કે આ બધાને તમે પૂતગલ તરીકે તમે માન્યા, આ શ્રદ્ધા અને સ્વભાવથી પૂતગલ તરીકે પેલા માનો. કારણ કે અત્યારે તમને હું એમ કહું તમે આત્મામાં શ્રદ્ધા કેમ કરો? આત્મા તમને દેખાતો જ નથી. જે વસ્તુ દેખાય છે એની પેલા શ્રદ્ધા કરી લો. જે દેખાય છે એની તો શ્રદ્ધા તો કરતા નથી કે આ પૂતગલ છે, આ પૂતગલ છે, આ પૂતગલ છે, એવી શ્રદ્ધા તો હજી થઈ જ નથી. ભેદ પડે છે. અહીંયા દુખતું નથી, અહીંયા વાગતું નથી. તમે અહીંયા જે છે એ દુઃખનું વેદન થાય છે તો એને કેવી રીતે ઘટિત કરવાનું? ત્યાં એ પછી એવું આપણને લાગતું હોય છે કે અહીંયા વધારે વેદન થાય છે, અહીંયા વધારે વેદન થાય છે. ઘણી વખત તીવ્ર રાગ એવો હોય, તીવ્ર રાગ કે મનોજના દીકરાને વાગ્યું ને તો એને રમતા રમતા વાગ્યું અને એને લોહી નીકળ્યું, એનું ધ્યાન નથી, હજી રમવામાં જ છે, પણ માએ જોઈ લીધું, એને જે અહીંયા દુઃખ થયું છે એવું દીકરાને જ થતું. જોડાણ જે છે ને, જોડાણ એ દુઃખનું કારણ બને છે. કટિંગ થયું એ દુઃખનું કારણ નથી. ક્યારેક એ છોકરાનું ધ્યાન પણ ગયું તો ઠીક છે ભલે, પણ માને એમ થયું કે આ ક્યારે મટી જશે, ક્યારે મળશે. આનું પણ મોહ છે ને એના કારણે જ છે. બાકી તમે જે જ્ઞાનીઓના ચિત્ર જોવો
તો એ તો આત્મ સાધનામાં લીન છે. આ શરીર કપાઈ જાય તો પણ કઈ ફરક નથી પડતો. ખાય છે સિંગ ને બીજા ફાડી ખાય તો એમને ખબર ના પડે, પણ આપણને એક આટલું પણ થાય છે એ બસ મોહના કારણે. તો આને હવે કેવી રીતે દૂર કરવા, જે છે મેન તકલીફ ત્યાં પણ એ જાગૃતિ, અત્યારની ભૂમિકામાં એ જાગૃતિ થાય છે, મગર આ મારું સ્વભાવ નથી, મારું સ્વરૂપ નથી. અને એ સમયે તમે વિચાર કરવાનું ચાલુ કરો છો કે કપાણું, હવે શું કરું, આ મારું નથી. એમ નહીં, તમારી ધારા જે ચાલતી રહેતી હોય એમાં કપાય એટલે તમે ફરક ન પડે. આ જે ધારામાં જે ચાલતું રહેતું હોય, તમારું ચિંતન ચાલતું હોય, ચાલુ ચિંતને જે ઘટના ઘટે એમાં એટલું દુઃખ નથી થતું. પણ તમારું વિકલ્પો બહાર ના ચાલતા અહીંયા વાગે ને હવે તમે ધર્મનું ચિંતન કરવા માંગો, ભેદ જ્ઞાન કરવા માંગો તો તકલીફ પડે. નહીં થાય, નહીં તે વખતે નહીં થાય, શરૂઆતથી જ કે. અને જ્ઞાનીને કેમ થાય છે? કારણ કે જ્ઞાનીને ભેદ જ્ઞાનની ધારા હોય છે, નિરંતર 24 કલાક વર્તે છે. એટલે ધારા જે છે ને એ જ મુખ્ય છે એમાં, કે ધારા તમે કેવી રીતે આમાં રહેવું, અને આનો સ્વભાવ, આનો એક પેલા તો તમે આદત પાડવી. તમારે પ્રાયોરિટી, તમારું પહેલું કામ આ હોવું જોઈએ. આદત. તમારું જમવું એ તમારું લક્ષ્ય નથી, એ તમારી મજબૂરી છે. ચિંતનની ધારા એ તમારું ગોલ છે. મનુષ્ય ભવનું દુકાને જવું એ તમારું ગોલ નથી, ત્યાં ભેદ જ્ઞાન એ તમારું ગોલ છે. આ તો મજબૂરી છે. દરેક ફિઝિકલ એક્શન જેટલા છે બધા જ મજબૂરી લાગે. આ તમે જ્ઞાન લઈ લઈએ આપણે, પણ ઇનિશિયલ સ્ટેજ ઉપર આપણું જે કામ છે ને એ તો હજી નર્સરીનું કામ છે. અને આ બીજા બધા દ્રષ્ટાંતોથી જ તે આ શ્રદ્ધાનું બળ વધશે, બીજાનું જોઈને જ, કે જો આટલું બધું હતું જ્ઞાનીઓને તો પણ એ આવી રીતે દુઃખિત થયા અને છોડીને જતા રહ્યા. અત્યારે પણ જોઈએ છે કે કોઈની પાસે જ્ઞાન વધારે છે તેમ છતાં પણ શ્રદ્ધા નથી. તો શ્રદ્ધા જે છે એના અભાવમાં એ દુઃખી થઈ રહ્યા છે. એટલે જ્ઞાન કરતા શ્રદ્ધા ઉપર વધારે જોર આપવાનું છે. શ્રદ્ધામાં તો એક છે ને, આમાં આગળ આવશે કે ધન અને જ્ઞાન બંનેની કમ્પેરિઝન કરતા એમ કે ધનને તો ચોરી થવાનો ભય હોય, ધન પણ જ્ઞાનની ચોરી ન થાય, જ્ઞાનની મહિમા બતાવે એમ. સેમ આમાં પણ એમાં અંતર છે. એ વાત ખાસ બતાવું છું કે જ્ઞાન છે ને, જ્ઞાન તો કે વિદેશોમાં પણ પૂજાય ને, વિદ્યા બધે પૂજાય છે ને, વિદ્યાથી તો એક સામાન્ય વિદ્વાન જે આત્મજ્ઞાની નથી, ખાલી શાસ્ત્રો ભણેલા છે, એક સામાન્ય વિદ્વાન પણ બીજા જીવને જ્ઞાન આપી શકે છે. પણ 3 લોકના નાથ તીર્થંકર ભગવાન પણ તત્વની શ્રદ્ધા નથી કરાવી શકતા, શ્રદ્ધા આપી નથી શકતા. જ્ઞાન તો સામાન્ય વિદ્વાને આપી દે. એટલે જ્ઞાન કરતા શ્રદ્ધાનું બળ કેટલું વધારે છે એ આપી નથી શકાતી, એ ક્રિએટ થાય છે અંદરથી. પોતે જ કરવાની હોય, પોતે જ કરવી પડે. જ્ઞાન ગમે ત્યાંથી લે છે. એમ તમને સાહેબે કીધું હમણાં કે ધન ને જ્ઞાનમાં ધનની ચિંતા છે, જ્ઞાનની ચિંતા નહીં, આ તો મારું જ છે. એવી રીતે શ્રદ્ધા ને જ્ઞાનમાં જ્ઞાન ધન પર આવી જાય, ધન ના સ્થાને આવી જાય. એ આપણને એમ લાગવું છે કે આપણે પેલા માનતા હતા કે આ પાર કપર પદાર્થ છે, એને પોતાનું માનતા હતા. હવે પોતાપણું છોડવાનું આપણને એમ લાગે, અરે આને પોતાના માનવાનું છોડી દેશે તો કેવું લાગશે. એટલે એક તમને આનંદનું કારણ લાગવું જોઈએ, દુઃખનું કારણ ના લાગવું જોઈએ. આ વસ્તુ તો એકદમ વ્યવહારને અને શ્રદ્ધાને કોઈ કનેક્શન નથી. આ પત્ની, આ પુત્ર, આ ઘર, આ મારું છે તો વ્યવહારથી મારું નહીં. એ વ્યવહારથી મારું, વ્યવહાર તો જ્ઞાન સાથે રિલેટેડ છે, શ્રદ્ધા સાથે નહીં. એટલે એમ કીધું છે, જ્ઞાની પણ ઘરને મારું છે એમ જાણે છે, કહે છે, પણ માનતા નથી. જાણવું અને કહેવું એક વ્યવહાર છે, માનવું તો એમના મિથ્યાત્વ છે. એમાં છે ને એક પોઈન્ટ છે, બધામાં છે, આત્માના પોતાના
દ્રવ્ય ગુણ પર્યાયથી પર એવા ભિન્ન ક્ષેત્રાવગાહી પદાર્થોને આત્માના જાણવા અથવા કહેવા તે ઉપચારિત અસદભૂત વ્યવહાર નહીં છે. આ નહીંથી ઘર, ગાડી, પત્ની, પુત્ર, પરિવાર વગેરે ભિન્ન ક્ષેત્રાવગાહી સંયોગોને આત્માના જાણવામાં અથવા કહેવામાં આવે છે. આટલી છૂટ છે, માનવાની નહીં. કારણ કે આ જે નહીં જે છે ને, આ વ્યવહાર ને જેટલા પણ વ્યવહાર, આ બધું જો આમાં બધામાં જાણવામાં અથવા કહેવામાં, આમાં પણ નહીં એટલે લક્ષણ. હા, જાણવી અથવા કહેવી, જાણવા અથવા કહેવા, બધામાં એ વ્યવહાર જે છે જાણવા અને કહેવા. અને નહીં નો અર્થ જે છે, નહીં એટલે જાણવું અને કહેવું અથવા કહેવું. નહીં એટલે જાણવું અથવા કહેવું એટલે કોઈ પર્ટિક્યુલર વ્યૂ પોઈન્ટ થી એને જાણવું. હા, પર્ટિક્યુલર વ્યૂ પોઈન્ટ થી કે એમ જાણવું કે આ નહીં દ્રષ્ટિ નથી. નહીં એટલે વ્યૂ પોઈન્ટ, એંગલ. એંગલ કયા એંગલ થી તમે એ વસ્તુને જોવો છો. હા હા, વ્યવહાર નહીં, લોજિકલ વ્યૂ પોઈન્ટ. લોજિકલ વ્યૂ પોઈન્ટ. લોજિકલ વ્યૂ પોઈન્ટ. એટલે ત્યાં વ્યવહારનું જે પડખું છે ને એનું જોર ઓછું હોય, નિશ્ચય વાળા પડખાનું વધારે હોય. નિશ્ચય વાળું પડખું માનવા માટે છે, માનવા માટે. સમજાવું છું. આખા દેશને તમે પોતાનો કહી શકો કે એ વ્યવહાર છે. જેમ તમે કહો છો કે આઈ એમ ઇન્ડિયન, ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી ને ઓલ ઇન્ડિયન્સ આર માય બ્રધર એન્ડ સિસ્ટર ને એ બધું વ્યવહાર કહેવાનું. આખા ભારતને પોતાનું કહેવાનું છૂટ, જાણવાની છૂટ, અને એક ઇંચ જમીનને પણ પોતાની માનવાની છૂટ નહીં, ઇન્ક્લુડિંગ પોતાનું ઘર. જાણવું એટલે વ્યવહાર ને માનવું એટલે જાણવાની છૂટ છે. માનવું માની લીધું છે. એમાં એમ છે કે પર પદાર્થ ને આ તમે ઘર છે ને પોતાનું જાણ્યું કે પોતાનું છે તો એ વ્યવહાર, અને એને જ પોતાનું માની લીધું તો મિથ્યાત્વ. કહેવું એ વ્યવહાર છે, જાણવું વ્યવહાર છે, માનવું નિશ્ચય છે. હા, નિશ્ચય. બરાબર છે. આપણે જે નિશ્ચય વાળી વાત છે વ્યવહારમાં લઈ કે આ તો ક્યાં મારું છે એમ. એ માનવાનું હતું, બોલવાનું નતું. પણ બોલવાનું તો એમ જ હતું કે મારું છે, પણ માનીએ છીએ અંદર કે આ મારું છે. જે વસ્તુ આ બે વચ્ચેનો ભેદ એ આવશે આગળ નિશ્ચય વ્યવહારમાં. કે એમાંનો કોઈને ત્યાં જમવા માટે ગયા અને એને પૂછ્યું કે જમવાનું કેવું બન્યું છે, અને તમે એમ કીધું એને કે આ તો પૂદગલ છે ને પૂદગલની તો રસ ગુણની 5 પર્યાય હોય છે ને આમાં ખાટો મીઠો ના તો ઠીક છે બધું, આમાં તો કઈ સુખ નથી. સુખ નામનો ગુણ તો જીવમાં છે. કે આવું ન કરાય. પણ આવું જયારે બોલે ને કે આમાં સુખ છે જ નહીં, પાછો અંદરમાં માનતો હોય સુખ તો આમ જ છે. એટલે વ્યવહાર વાળી જે વાત હતી એ નિશ્ચયમાં છે, નિશ્ચયની જે વાત હતી એ બોલવામાં છે. આમાં તો સુખ છે જ નહીં એમ. ને જ્ઞાની બોલે કે આ બહુ સારું બન્યું છે એમ બોલે, અને માને એમ કે આમાં સુખ છે જ નહીં. એટલે બંને વચ્ચેનું આખો એક વ્યૂ પોઈન્ટ, માનવું અને બોલવું, એ બે વચ્ચેથી ડિફરન્સ ને એની જે જગ્યા ચેન્જ થઈ ગઈ છે તમારે ત્યાં. 36 માં આંકડો થઈ ગયા છે. એટલે શ્રદ્ધા ગુણનું જે છે ને એ તો ત્યાં ખોટા બોલવાનું દોષ લાગે. એ વ્યવહાર છે. એ ખોટું બોલે છે ને એ વ્યવહાર છે. ખોટું બધું વ્યવહાર તો કરવાનું કે ના, વ્યવહાર તો છોડવાનો છે. એટલે આ ખોટું બોલવાનું છોડવાનું છોડો. એટલે એક દિવસ આ બોલવાનું જ બંધ કરી દે છે. પછી મુનિ દશામાં આવી જાય, ચારિત્રમાં નથી ત્યાં સુધી આવે. એટલે જ આ વ્યવહાર ને છોડવા યોગ્ય કીધો છે પાછો. આપણે જયારે એમ કીધું ને કે ખોટું બોલવું એ વ્યવહાર, કે આવો વ્યવહાર, અરે વ્યવહાર છોડવા યોગ્ય છે. તમે સાંભળ્યું નથી તો એટલે આ ખોટું બોલવું છોડવા યોગ્ય છે. કે ચક્રવર્તી યુદ્ધ કરે છે, આ શું કામ કરે છે? કે વ્યવહાર છે. યુદ્ધ કરવું એ વ્યવહાર છે. ત્યાં વ્યવહાર છે. હિંસા કરવી વ્યવહાર છે. વ્યવહાર છે. વ્યવહાર છોડવા યોગ્ય છે એટલે હિંસા કરવું એ છોડવા યોગ્ય છે.
આપણે તો એમ જ માનતા હતા કે બસ પૂજા ભક્તિ વ્યવહાર છે, વ્યવહાર કરવા યોગ્ય છે. પૂજા ભક્તિ જ વ્યવહાર છે, વ્યવહાર એટલું વિવેચન જ ખ્યાલમાં નથી. જે ક્યાં ઘટિત કરવું હોય એ વસ્તુને ત્યાં જ ભેદ ખોવાઈ જાય. વ્યવહારને જેને કરવા યોગ્ય માન્યો છે ને એને પછી આ યુદ્ધ લડવું એ વ્યવહારની કેટેગરીમાં રાખવું એ તકલીફ મારી પડે પડે. પણ જેને વ્યવહાર છોડવા યોગ્ય છે એમ માન્યું છે એને પછી યુદ્ધ કરવું એ ગમે તે ગમે ત્યાં આપણે ત્યાં ભૂમિકામાં તમે આજે વર્તમાન પર્યાયમાં ધ્યાન રાખો. ભવિષ્ય નહીં, ભૂતકાળ નહીં, વર્તમાન પર્યાય વર્તમાન પર્યાયમાં જ તે પોતે એને શુદ્ધ કેવી રીતે થાય? જયારે શ્રદ્ધાનું બળ વધે છે ને તો ચારિત્રમાં પલટો આવે વગર રહેતો નથી. એટલે સમ્યક દર્શન જેને પ્રગટ થાય છે એ નિયમથી મોક્ષે જાય છે. આના કારણે શ્રદ્ધા થઈ તો ચારિત્રમાં પલટો આવશે જ, ક્રમે ક્રમે આવશે. એક કશાય ચોકડીનો અભાવ થયો, સમ્યક દર્શન થયું એટલે પછી અપ્રત્યાખ્યાના વર્ણી, પછી પ્રત્યાખ્યાના વર્ણી, પછી સંજોલન. એ રીતે ક્રમે ક્રમે ચારિત્ર મોહનીના પણ કશાય એ દૂર થશે, પણ એ ક્રમે ક્રમે થશે. ચારિત્ર મોહિનીનો કર્મ બંધન થાય છે એ તેના લીધે 8 કર્મનું બંધ. સૌથી વધારે બધા ભાવોથી થાય છે, મોહ રાગ દ્વેષના ભાવથી 8 કર્મના બંધ. પણ એના અંદર જેટલી તીવ્રતા વધારે છે આપણી કષાયોની, એના અનુસારે એનો ચારિત્ર મોહનો બંધ વધારે પડે છે. ચારિત્ર મોહિનો સીધો ડાયરેક્ટ ક્રોધ, માન, માયા ને લોભ. દર્શન મોહિની, અને દર્શન મોહિનીમાં પણ એ જે શ્રદ્ધા, અત્યારે આપણે આમ ખોટું માનીએ છીએ એટલે ખોટું માનવાના કારણે આપણે દુઃખ ભોગ્યું, એના કારણે થઈને જે ભાવો થાય છે એ ભાવોથી તો આપણે પાછા બીજા મોહની કર્મ બાંધીએ છીએ. પણ એ બધાની પ્રાયોરિટી એટલી નથી, નહીં આપવાની. દર્શન મોહની, ચારિત્ર મોહની, કર્મને પ્રાયોરિટી નહીં આપવાની જ્યારે તમે પુરુષાર્થ ઉપર ફોકસ કરતા હો. કારણ કે એ તો તમારા પુરુષાર્થના બળ ઉપર ઓટોમેટિક જતા રહેવાના છે. કોના લીધે એટલે આપણે એ તો તમે સાવધાન રહો, પણ સાવધાની એ જ કે તમે પરપદાર્થમાં જે જોડાણ થાય છે ને બસ એ જોડાણના કારણે જ આ બંધાય છે. જ્યાં જાગૃતિ નથી, જોડાણ જ હટી ગયું તો પછી બંધાવાનું કર્મ. દર્શનનો મતલબ આમ દર્શન એટલે જાગૃતિ, એવરી મોમેન્ટ તમારી અવેરનેસ. ઉધીરના કેવી રીતે કરવું એ વિચારતો હતો. પણ એ જ કે કોઈ પણ કર્મ પુરુષાર્થ ફળ આપ્યા વગર નીકળી જાય. અને ક્યારે નીકળે? જયારે તમે એવો પુરુષાર્થ કરો ત્યારે. પુરુષાર્થ ક્યારે કહેવાય કે જયારે તમારી દ્રષ્ટિ એ વર્તમાનના જે વિકલ્પો છે વિકલ્પો ઉપર હોય જ નહીં, આત્મા ઉપર જ હોય. એ જાગૃતિ તમારી. અને બળજબરીથી નહીં, આનંદપૂર્વક. પાછું આનંદપૂર્વક નહીં, એ તો આનંદપૂર્વક તો એવું મારી મચડીને તમે એને ઉપયોગને આમ સ્વભાવમાં લાવવાની કોશિશ કરો તો નહીં, અને ડાયરેક્ટ આવતો પણ નથી. એટલે તો પેલા એ કીધું તમે ભક્તિ કરો, તમારા કષાયોને પાતળા પાડો, ભક્તિથી પછી જ્ઞાન તરફ આવો. તમે પછી જેમ કે તમને આ વસ્તુ ભક્તિનો ભાવ હશે તો અહીં તમે એ અહોભાવથી બેસીને સાંભળશો. પણ આના પ્રત્યે અહોભાવ ન હોય તો ઠીક છે, કે છે તો શું, એમ જયારે ભાષણ ચાલતું એ રીતે સાંભળી લીધું. પણ આ તો હું જે શબ્દ બોલતો એ જ સમય એમ લાગે કે આ કેવળી ભગવાનના સમોસરણના શબ્દ છે, તો એવો મહિમા ભાવ જો આવે તો પછી તો આ જ્ઞાન પણ અંદર ઉતરે. એટલે બંનેનો સમન્વય તો કીધો જ છે. આદર્શ ભાવ તો આમાં નબળાઈ નથી, આદર્શ ભાવમાં નબળાઈ નથી. નબળાઈ છે હવે શ્રદ્ધા ગુણની. શ્રદ્ધા ગુણની પ્રાયોરિટી નથી. હજી પ્રાયોરિટી એ જ છે. હજી પ્રાયોરિટી અર્થમાં છે.
એક વખત શ્રદ્ધા થઈ પછી એ શ્રદ્ધા છૂટશે નહીં, વધઘટ થશે નહીં. વધઘટ બધી ચારિત્રમાં થાય છે, એ તો થઈ 100% થઈ. જે મિથ્યા દ્રષ્ટિને વારંવાર કેવા છતાં પણ એ પરપદાર્થનું પોતાપણું છોડતો નથી, એવી રીતે ત્યાં વારંવાર કેવા છતાં પણ પરપદાર્થનું પોતાપણું કરતો નથી. એ યોગમાં રહીને પણ ઘરમાં રહે છે, પત્ની પુત્ર એમ કે છે તમે મારા છો મારા છો મારા છો, તોય તે એમ નહીં કે આ મને મારા કેટલા હું એને મારા માનું, એમ એ કહી દે છે. પાછું સંયોગમાં રહીને પણ એ માનતો નથી, અહીંયા વિયોગમાં રહીને પણ માનવાનું છોડતો નથી. ભલે વિયોગ કરી દઈએ સંયોગોથી, હા દીક્ષા લઈ લીધી, છોડી દીધું, છતાંય અને ત્યાં એ એમ નથી. હવે ત્યાં એટલું માની લીધું કે આ મારા તો બતાવે, એને યાદે આવતા નથી, એ તો યાદે આવતા નથી. પણ 2 જણા આવ્યા, તરત જ જોયું સરખો સરખો ચલો, 2 સગા ભાઈ છો ને, હા બસ આમ માન્યું. 2 ને ભાઈ માન્યા તો અહીંયા પોતાના પારકાને ભાઈ માનવો ને બીજા 2 ને ભાઈ માનવા, દોષ તો એક જ છે, સ્વતંત્ર થઈ માન્યા, સંબંધ જોડ્યો. અહીંયા તો એક છૂટા છૂટા માને, એનું નામ સમ્યક દર્શન. માનવાનું મતલબ એ કે આ આત્મા કોઈ સંબંધ નથી, આ ક્યાંથી ફરી ફરીને અહીંયા છે, આ ક્યાંથી કે ફરી ફરીને અહીંયા છે, કોઈ સંબંધ જ નથી. અને એને જુદા જાણવા, જુદા માનવા. અને આવી રીતે 2 ને નહીં, આવી રીતે તો અનંતે અનંત આત્માને પાછા. વસ્તુ મારી નથી તો કોઈની બીજાની પણ નથી. મારી નથી એટલે સામેવાળીની છે એવું નથી. હા સેમ આજ ઘટિત થાય છે કે ભાઈ તમે 2 ભાઈ એટલે સંબંધ જોડી લીધા પાછા, ને આ ખ્યાલ પણ નથી આવતો આપણો જે મારું તો મારું માનવું નથી, પણ બીજાને નથી માનવું એ પછી છે ને. આ મારી નથી અને આ તમારી, આજથી આ મારી નથી, આ તમારી, એ દાન. આ મારી નથી તમારી નથી, એ ત્યાગ. એ ત્યાગ કહેવાય. ત્યાગ એનું નામ છે. પેલામાં તો બીજા હાથમાં ગઈ છે, આ તો ક્યાંય નહીં, બસ પતી ગઈ, મૂકી દીધી. પછી એનો વિકલ્પ પણ નથી કે એને કોણ ઉપાડશે, શું કરશે, કઈ નથી વિકલ્પ. એકદમ પણ એના આની સાથે એને કઈ વસ્તુ હાથમાં આવી છે એટલે અસ્થિપૂર્વક નાસ્તી છે. આને છોડ્યું છે તો કઈક પકડીને આને છોડ્યું છે, કઈક પકડ્યા વગર જો આને છોડ દો તો વધારે ગાંડો થઈ જાય. ત્યારે મારું બધું જતું રહ્યું, કઈ રહ્યું નહીં. પણ આત્મા જેને મળ્યો અને આ છોડ્યું તો એને નહીં, પણ આત્મા મળ્યા પછી આ છોડતો નથી, છૂટી જાય છે. હા એ જ સમયે શ્રદ્ધામાંથી છૂટી જાય છે. એ જ સમયે શ્રદ્ધામાંથી છૂટી જાય. એટલે છોડવાની પ્રેક્ટિસ નહીં કરો, પકડવાની પ્રેક્ટિસ કરો. કોઈ દીકરી છે 15 વર્ષની છે, માતા પિતા એને બોલે મારે તો પણ એનું પોતાપણું માતા પિતા પ્રત્યે છૂટતું નથી. આજ મારા 16 વર્ષની છે, 20 વર્ષના લગ્ન છે, લગ્ન થતા તરત જ હવે આ મારા નહીં. હવે ત્યાં એને મારતા કૂટતા કઈ નથી, સારી રીતે રાખ રડે છે તો એ હતા મારા નહીં, બસ પતિ. તો 20 વર્ષ સુધી કેમ મારાપણું ન છૂટ્યું? એનું કારણ એ છે કે મારાપણું કરવા માટે કોઈ મળ્યું નહીં. જેવું મારાપણું કરવા માટે કોઈ મળ્યું તો અહીંનું છૂટ્યું. એટલે આને છોડવા માટે પછી એક વસ્તુ તો હોવી જોઈએ ને સામે. 20 દિવસમાં હા જો એ જ વાત એવું તો. અને જે તમે લગ્ન એ બને લગ્નના ફેરામાં ફર્યા ત્યારે જ જયારે પાક્કા થઈ ગયા કે લગ્ન, બસ ત્યારે જ માની લીધું બસ હવે આ મારા નહીં આ મારા. એ ચારિત્ર નું તો પછી થાય છે, પેલા શ્રદ્ધામાંથી જ થઈ ગયું છે. શ્રદ્ધામાંથી થઈ ગયું, અહીંયા કરતા ત્યાં પાકું થાય. શ્રદ્ધામાં થઈ ગયું એટલે ચારિત્રમાં આવશે. બીજા સેકન્ડ પડે ચારિત્ર વાવવાનું છે. એ પછી વચ્ચેની જેટલી ફોર્માલિટી હોય કે સગાઈ કરે લગ્ન કરે એ બધું પછી, પણ આ એકવાર નક્કી થઈ ગયું પછી એનું બોલવાનું. પોતે અહીંયા ગરીબ પરિવારમાંથી ત્યાં ધનવાન પરિવારમાં ગઈ, અહીંયા પોતે કોઈ ત્યાં નોકરી કરતી હતી, હવે તરત ચલો ડ્રાઈવર ગાડી નીકાળો. તો આ જે ચારિત્રમાં પલટો કોના બળ ઉપર? શ્રદ્ધાના બળ ઉપર કે હું આ છું, આ પૈસા મારા છે, આ બધું બેબમ મારું છે કે હું ધણી છું. હવે એક વખત શ્રદ્ધા પલટાવી તો ચારિત્રમાં પલટો આવે. આઈ એમ હેપી ટુ હિયર કે તમે શ્રદ્ધાના ઉપર જોર આપવાની બહુ રસ છે. હજી જ્ઞાન કરતા શ્રદ્ધા ઉપર જોર આપો બસ.
જ્ઞાન તો એકેન્દ્રિયથી લઈને સંઘની પંચેન્દ્રિય બધામાં છે. અને જ્યાં શ્રદ્ધાનું બળ છે ને એ માત્ર સંઘની પંચેન્દ્રિયોમાં જ છે. તો આ પાકું રહે છે ને આ તો જ્ઞાન તો ક્યારે પણ જઈ શકે છે, 1 મિનિટમાં જઈ શકે છે. પાછળ પડી ગયો, પણ આ તો શ્રદ્ધા તો છે તો પકડે નહીં છે. શ્રદ્ધા વગરનું જ્ઞાન પણ તમારે છે ને કામનું નથી. એકડા વગરના મીંડા જેવું છે. એકડા વગરના મીંડા જેવું. એ તમારા પાસે ખજાનો મીઠાઈ બધું પડેલું છે, તમે ભૂખ્યા છો પણ ખાતા નથી, બસ એનો મતલબ તમારી પાસે નથી. હોવા છતાંય ન ખાવું એનો મતલબ દુઃખી થવું. મોટું દુઃખ છે, સામે પોસેલું છે ને ખાઈ નહીં શકતા. નથી ને કઈ નથી, એટલે એમાં કઈ વિકલ્પ નતા, ત્યાં પછી પણ ખાઈ નહીં શકતા. એટલે આ મને એવું જ થઈ ગયું, આ જયારે હું ભણું છું ને આ બધું જોઈએ છે. અને મેં તમને હમણાં વાત કરીને આપણે કે હું મંદિરમાં બેઠો 10 મિનિટ મને પોતાને લાગુ કે નહીં, આ નિર્વિકલ્પ દશા એટલે શાંતિથી બેસીએ 10 મિનિટ, એટલે મારા જ્ઞાનમાં તો એ જ જણાવું કે હું નિર્વિકલ્પ હતો 2 સેકન્ડ માટે. આટલું સુખ મળી ગયું મને. એટલે મને આ શું કશાયોની મનતા. પણ ફરી બહાર આવી ગયા. એટલે એ જ આપણું એક અલ્ટિમેટ એ ગોલ લઈને ક્યાં જઈએ છીએ કે હું મારો સ્વભાવમાં હવે જાઉં છું, બહાર આવવું જ નથી, એ લક્ષ્ય નથી જતા, બહાર આવવાનું છે. અહીંની વાત છોડો ને, જાત્રામાં જઈએ તો રિટર્ન ટિકિટ તો પેલા લઈને જઈએ છીએ. એવું કે છે કે આ વૈરાગ્ય આવ્યો તો ત્યાં ભલે દીક્ષા લઈ લેશું. ત્યાં જતા પેલા આવવાની રિટર્ન પેલા લઈએ છીએ કે પેલા આવવાની ક્યાં મળે છે કે નહીં, ફરી જવાની કરાય. એટલે એવી રીતે કે તમે સ્વભાવમાં જવા માટે પાછા રિટર્ન થવા માટેની તૈયારી કરીને સ્વભાવમાં જતા હો તો એ નહીં. અંદર જવું છે, અનંત કાળ સુધી બહાર આવવું નથી, એવા લક્ષ્ય જ્ઞાની અંદર જાય છે ત્યારે સમ્યક દર્શન થાય છે. ત્યારે પહેલી વાર આત્મામાં લીન થાય છે કે અનંત કાળ સુધી હું બહાર નહીં આવું. આવો એ સંસારથી થાકેલો હોય, આમ કાં તો થાકેલો હોય, થાકેલો તો હોય જ છે, ત્યાંનો બંને હોય, ત્યાંથી થાકેલો પણ હોય અને અહીંયા પણ. એટલે મને કૃપાવદે કીધું ને કે ભવે ખેદ, સંસારનો ખેદ પણ હોય અને અંતરદયા, અને અંતરના પ્રત્યે એનો પ્રેમ પણ હોય. અંતરદયા, ભવે ખેદ અંતરદયા એ તો જરૂરી છે. થાકે નહીં તો ક્યાંથી જાય દવા, ડોક્ટર પાસે ક્યારે જાય દવા? ત્યારે જ લે ને ડોઝ. આમાં આગળ લખી છે ને કે 2 વ્યક્તિ ડોક્ટર પાસે જતા નથી, એક તો જે બીમાર નથી અને બીજા કે જેની બીમારી હવે ક્યારેય મટી શકે એમ નથી. છે બીમાર પણ મટવાનું નથી, ડોક્ટરે કીધું બસ રામનું નામ ઘેર લઈ જાવ. ઘણી વખત થાય છે હવે છેલ્લો કઈ નહીં કરી શકે. એક જ વ્યક્તિ જાય કે જે બીમાર હોય અને જેની બીમારી મટી શકવાની હોય. તો મારામાં મોહ રાગ દ્વેષની બીમારી છે, હું બીમાર નથી એમ તો નથી, અને આ બીમારી મટી શકે એવી છે પાછી. એટલા માટે જીવે જેટલું બને એટલું જલ્દી સદગુરુ રૂપી વૈદ્ય પાસે જવું જોઈએ. 2 વસ્તુ માનવાની છે, હું બીમાર છું, મારી બીમારી મટી શકે એમ છે, ને સદગુરુ રૂપી વૈદ્ય થકી જ મળશે, ઊંટ વૈદ્ય થી નહીં મટે. પોતાની જાતે એ રીતે ઉપાય શોધીને નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવસા